મહારાજ માંગુ શરણ તમારું. શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું. શરણ તમારું 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 માંગુ શરણ તમારું. શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું. શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું. શરણ તમારું. શરણ તમારું. શરણ તમારું. શરણ તમારું. અખંડ સતા મુરારી થયા અવતારી. અખંડ છતાં મુરારી થયા અવતારી. મનુષ્ય લીલા બતાવી ગુણ શૌચારી. મનુષ્ય લીલા બતાવી ગુણી શૌચારી. શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું. શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું. પ્રગટ પ્રભુ કી છાને ધન્ય ભાગ્ય મારા. પ્રગટ કી છાને ધન્ય ભાગ્ય મારા. મળ્યા સહજાનંદ સ્વામી અધમ ઉદાર્યા. મળ્યા સજાનંદ સ્વામી અધમ ઉતારા. અધમ ઉધાર્યા. અધમ ઉધાર્યા. શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું. રૂપે રાવણ માર્યો, કૃષ્ણ રૂપે કંસ હાર્યો. રામ રૂપે રાવણ માર્યો, કંસ રૂપે કંસ સહાર્યો. રામ રૂપે રાવણ માર્યો, કૃષ્ણ રૂપે કંસ હાર્યો. રામ રૂપે રાવણ માર્યો, કૃષ્ણ રૂપે કંસ સહાર્યો. નારાયણનું નામ જ લેતા અજામેળ તાર્યો. નારાયણનું નામ જ લેતા અજામિલ તાર્યો. અજામેલ તાર્યો. અજામેલ તાર્યો. અજામેલ તાર્યો. અજામિલ તાર્યો.
ગઢડું ગોકુળ સામ કીધું ઘેલા નીર પ્રેમે પીધું ગઢડું ગોકુળ સમ કીધું ગેલા નીર પ્રેમ પીધું ગઢડું ગોકુળ સામ કીધું ઘેલા નીર પ્રેમે પીધું ગઢડું ગોકુળ સમ કીધું ગેલા નીર પ્રેમે પીધું દાદા ખાસર ને દીધું મોક્ષ પદ પ્યારું ઓ દાદા ખાચર ને દીધું મોક્ષ પદ પ્યારું 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 ભગવત સૂત કહેશે પ્રીતે પ્રભુ બજો રૂડી રીતે ભગવત સૂત કહે છે પ્રીતે પ્રભુ બજો રૂડી રીતે ભગવત સૂત કહેશે પ્રીતે પ્રભુ બજો રૂડી રીતે ભગવત સૂત કહે છે પ્રીતે પ્રભુ બજો રૂડી રીતે ભવજળ તરવાનું નામ છે યાસરો ભોજન કરવાનું નામ છે સારું છે આસારું છે આસારું છે સારું છે સારું સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 ભગવાન કી જય વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર મુદા ધર્મનંદનમ અહં વિચિંતયે. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી ભગવાન શ્રી હરિએ જે ધરતી ઉપર જન્મ ધારણ કરી હજારો મુમુક્ષોને કલ્યાણને માર્ગે વાળ્યા છે એવી આ પવિત્ર ધરા
અને એમાંય મંદિરમાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ મુખ્ય મંદિરના જે દેવો એનો 175મો વાર્ષિક પાટોત્સવ સતામૃત પાટોત્સવ એના કથાના યજમાન છે. પ્રેરક છે સાંખ્યયોગી વિલાસબેન અને સાંખ્યયોગી રમીલાબેન. યજમાન પરમ ભક્ત અલ્પેશ કુમાર અર્જણભાઈ વઘાસિયા, મેહુલભાઈ અર્જણભાઈ પટેલ, સુપુત્ર આનર્વ તથા આજર્વ, પુત્રી આરુષી અમેરિકા, સમસ્ત વઘાસિયા પરિવાર, ડૉક્ટર સતીશભાઈ વજુભાઈ જાદવજીભાઈ વઘાસિયા અને અર્જણભાઈ જાદવજી વઘાસિયા, લલિતભાઈ જાદવજી વઘાસિયા, સંપૂર્ણ પરિવારે આ સરસ મજાની દિવ્ય કથા શ્રીમદ સત્સંગી જીવન 50 પારાયણ અને પારાયણના વક્તા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી વ્યાસાસને બિરાજમાન થઈ ચૂક્યા છે. આપણે 9:30 વાગ્યા સુધી કથા સાંભળવાની છે. ત્યાર પછીનો જે કાર્યક્રમ હશે એ અહીંથી જાહેરાત કરશું. તો વક્તાશ્રીને ચરણોમાં વિનંતી કરીએ કે શ્રોતાઓ ભલે આવે, જેટલા આવ્યા છે એટલા, કારણ કે અહીંથી ઉઠીને જાય ને પછી અંદર આવવાની આળસ થાય છે. અને આપણે સમયના તો ખબર છે કે આપણો હિન્દુસ્તાની સમય ઇન્ડિયન સમય કહેવાય આપણો, એટલે જલ્દી ટાઈમે આવે નહીં. યજમાન પરિવારને તો ઘણી બધી જવાબદારીઓ હોય છે, એટલે કદાચ કંઈ કામમાં રોકાયા હશે. પણ વક્તાશ્રીના ચરણમાં વિનંતી કરીએ કે મંગલાચરણ કરીને આગળની જે કથા છે એના દિવ્ય ચરિત્રો, ભગવાનના માનુષી ચરિત્રો, એની સુંદર મજાની કથા કરે. જો કોઈ યજમાન પરિવારના સભ્યો હાજર હોય તો આવે સ્ટેજ ઉપર. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી હરિ કૃષ્ણ મહારાજની. વક્તા શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજીના ચરણમાં વિનંતી કે કથાનો દોર આગળ ચલાવે. અસ્તુ. ધન્યવાદ દરેક હરિભક્તોને. જય સ્વામિનારાયણ. શુચિકનકબૂટં પરિદધન નિચોલં કૌસુંભં કટિતટપટં ચારુણરુચિં બહો જયતુ નારાયણ મુનિ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરો ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ.
બોલો સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. છપૈયાધીશ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ કી જય. શ્રીમદ સત્સંગી જીવન ધર્મ શાસ્ત્રમાં સતાનંદ મુનિ ભગવાન શ્રી હરિ મહાપ્રભુના દિવ્ય અને અદ્ભુત ચરિત્રોનું વર્ણન કરે છે અને તેની કથા સુવ્રત નામના મહામુનિ જગન્નાથપુરી જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં સંભળાવતા કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ છપૈયામાં ધર્મ અને ભક્તિના આંગણે મનુષ્ય દેહ ધારણ કરી અને માતા પિતાને વાત્સલ્યનું સુખ આપે છે અને ભગવદ ભક્તોને પોતાના દિવ્ય ચરિત્રોથી હૃદયમાં અનંત અનંત આનંદનું સુખ આપે છે. દિવ્ય ચરિત્રો અને અદ્ભુત ઐશ્વર્યના દર્શન એ નાનકડા એવા બાળ સ્વરૂપે વિરાજમાન ઘનશ્યામ મહારાજ પોતાના અદ્ભુત અને દિવ્ય ચરિત્રોથી જગતના જીવ માત્રને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એવા માર્ગે વાળવા. કોટરા આદિક બાળ ગ્રહો અને એ ભૂત પ્રેતો આદિકને ભગાડી અને પોતાના આશ્રિત માત્રને ભગવાન શ્રી ઘનશ્યામ પ્રભુએ સુખી કરી દીધા. માર્કંડે મહામુનિએ નામકરણ સંસ્કાર કર્યા.
જેમ જેમ ઘનશ્યામ પ્રભુની ઉંમર થતી જાય છે, દિવસે ને દિવસે અનેક અદ્ભુત દિવ્ય ચરિત્ર. 3.5 વર્ષની ઉંમરના ઘનશ્યામ પ્રભુ થયા છે. ભૂમિ શયનનો ઉત્સવ ધર્મ ને ભક્તિ આયોજન કર્યું છે. સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીઓ આ ભૂમિ શયનના ઉત્સવમાં આવ્યા છે. નાના નાના બાળકો ઘનશ્યામ પ્રભુ પાપગલી ચાલતા હતા ને રમાડવા લાગી ગયા છે. નાના બાળકોને રમાડવાની બહુ મજા આવે ને આનંદ આવે. નાની ઉંમરના સુખનંદન ને વેણી માધવ ને એવા નાના નાના બાળકોની સાથે ઘનશ્યામ પ્રભુ રમે છે. સગા સંબંધીઓના મિત્રો આવ્યા હોય, સ્નેહીઓ આવ્યા હોય, કુટુંબીઓ આવ્યા હોય, એની સાથે વાતો કરવામાં, સ્વાગત સન્માન કરવામાં ધર્મ અને ભક્તિ રોકાઈ ગયા. આ જગતનો વ્યવહાર છે ને, જીવ જગતના વ્યવહારમાં પડે એટલે ભગવાન ભૂલાઈ જાય, અને ભગવાન ભૂલાઈ જાય એટલે દુઃખ આવ્યા વગર રહે. આ જીવને જો ભગવાન ભૂલાય ને તો જિંદગીમાં ક્યારેય દુઃખ આવે જ નહીં. કારણ કે ભગવાનનું સ્મરણ છે, ભગવાનનું સાનિધ્ય હોય, પરમાત્માનું સાનિધ્ય હોય, ત્યાં તો પરમ આનંદ અને આનંદ જ હોય. બ્રહ્માનંદના આનંદનો જ આસ્વાદ પ્રાપ્ત થાય. પણ જ્યાં જગત આવે એટલે જગત તો અત્યંત દુઃખરૂપ છે. કોઈને એમ લાગે કે આ જગતને દુઃખરૂપ કહેવું એ તો ખોટું. કેવું બધું સુખ મળે છે, એ આનંદથી ફરીએ, ખાઈએ, પીએ, પિકનિકમાં જઈએ, પાર્ટીમાં જઈએ, નાચીએ, કૂદીએ, બધો આનંદ છે. પણ પછી કોઈને ખાવાનો બહુ શોખ હોય, એ સરસ સારું મનગમતું ભોજન મળ્યું હોય અને બરોબર પેટ ભરીને ખાય, પછી રાતે શું થાય? પેલા એવું કહેવાતું હતું, જલેબી અને ફાફડા ખૂબ ખાય, બહુ ભાવતા હોય ને, દૂધપાક મલપાવ બહુ ભાવતા, ખૂબ ખાય, પછી ભાવે તો બહુ, ખાધું ત્યારે બહુ સારું લાગ્યું, પછી શું થાય રાતે? આજકાલ એ તો ગયું બધું. જલેબી કોઈ નથી ખાતું, માલપુવાય કોઈ નથી ખાતા. શું ખાય છે? આ તમને ખબર બધી. હા, એટલે પીઝા. હા, પીઝા 4-5 ઝાપટી ગયા હો, પછી રાતે કૂદકા મારે ને અંદર. ખાધું ત્યારે તો સુખ લાગ્યું, પછી શું થયું? દુઃખ. એટલે જગતના સુખ માત્ર ની પાછળ દુઃખ અને દુઃખ જ છે. પૈસો મળે ને તોય દુઃખ, સત્તા મળે તોય દુઃખ, કુટુંબ પરિવાર મળે તોય દુઃખ. મહાનુભાવાનંદ સ્વામી ગુજરાતના એક ગામમાં, ચીખલોડ નામનું ગામ છે, મંદિર બનાવતા હતા. એટલે મંદિરમાં લાકડું જોઈએ, એટલે એક પટેલ ના ખેતરમાં લીમડા ઉગેલા 7, બહુ સારા થડા, મજબૂત અને પાકા થઈ ગયેલા. એટલે જો એને કાપી લઈને મંદિર બને તો બહુ સારું. સ્વામી કહેવા ગયા કે ભાઈ આ લીમડા મને આપે, વેચાણ આપે તો વેચાણ, ને દાનમાં આપે તો દાનમાં, તો મંદિરનું કામ થાય. એટલે પેલા પટેલ તો ભાઈ હાના કરતા હતા. એમાં એક જણા હરિભક્તે કીધું, સ્વામી આને ઘરે દીકરો નથી, જો દીકરો આપો ને તો આ લીમડા આપી દે, દીકરો આપો લીમડા આપી દે. એટલે સ્વામી કહે છે, પટેલ આ 7 લીમડા આપો, જાઓ 7 દીકરા તમારે ત્યાં. એટલે પટેલ ગભરાણા કરો, એક દીકરો આવે તો મારે મટી ઉપાધિ, હું તો દીકરો જોઈએ છે, પણ 7 આવે તો હું શું કરું? એને ક્યારે પરણાવું ને ક્યારે ખેતી ને ક્યારે ભાગ પાડી દઉં ને ક્યારે એને બધું આ થાય, આટલા બધા માર નહીં જ જોતા. સ્વામી કે તો બોલાઈ ગયું, 7 તો આવવાના તારે ઘરે, જા. હા, તારે ન પોહે તો અડધા અમને આપી દેજે. આમ વાત છે. દીકરો ન હોય તો દીકરો મેળવવા માટે જગતમાં પાણા હોય એટલા ભગવાન કરે, પણ આવે પછી આ ઉપાધિ.
કે એને પરણાવવો પડશે ને એને ઘરે બારે કરવો પડશે ને એને સુખી થાય એટલું બધું ખેતર ને ધન ને દુકાન ને વેપાર ને પેલું શું સ્ટોર કરી દેવો પડશે ને આ કરી દેવું પડશે ને ભણાવવો પડશે આ બધું. એટલે જે પણ આવે સંસારના સુખ એની પાછળ મોટામાં મોટું દુઃખ હોય. એ ગમે તેવો સમૃદ્ધ હોય, સમજણવાળો હોય, જ્ઞાની હોય, ભક્ત હોય, પણ જો જગતના વ્યવહારમાં પડ્યો, જગતની વાત આવી એટલે એની પાછળ દુઃખ ને દુઃખ જ આવે. ધર્મ અને ભક્તિ આટલા બધા સગા સંબંધીઓ આવ્યા એટલે ભગવાન બોલાણ. ઘનશ્યામ ક્યાં છે કોઈને ખબર નથી. અને નાના નાના બાળકો તો ઘનશ્યામને રમાડતા રમાડતા નારાયણ સરોવરના ઉપર ઉગમણા કિનારે ક્યાંય દૂર દૂર નીકળી ગયા. સંધ્યા સમય થઈ ગયો, આખો દિવસ વીતી ગયો. બહુ સારા સગા સંબંધીઓ આવ્યા હોય, મહેમાનો આવ્યા હોય, હાંજ ક્યાડે પડી જાય ખબર ન રહે. સંધ્યા સમય થઈ ગયો અને સંધ્યા સમય થાય એટલે આસુરી પ્રકૃતિ વાળા ક્રૂર કર્મ કરવા વાળાનું બળ સહેજે સહેજે વધી જાય. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, સાયં ગંતવ્યમ અનવહમ ભગવન મંદિરમ. સાયંકાળે અમારા આશ્રિત માત્ર એ ભગવાનના મંદિરમાં પહોંચી જવું. ત્યાં પેલા અસુરોનું બળ આવે નહીં, વધે નહીં, હેરાન કરે નહીં, પરેશાન કરે નહીં. મંદિર દૂર હોય ન હોય ગામમાં તો ઘરમાં તો હોય ને મંદિર, ઘર મંદિર. તો ઘરમાં સાયંકાળ થાય, સંધ્યા સમયે ઘરમાં મંદિર હોય ત્યાં જઈ અને ભગવાનનો દીવો દિવેટ કરીને આરતી કરી અને સ્તુતિ કરવા બેસી જવું. હાથમાં માળા લઈને 5 માળા ફેરવી લેવી. ત્યાં સુધીમાં સંધ્યા સમય વીતી જાય. પછી પેલા અસુરો ક્યાંય ભાગી જાય. આસુરી પ્રકૃતિ વાળા અસુરો સંધ્યા સમય થયો એટલે પેલો લાગ જોઈને બેઠો હતો, કાળી દૈત્ય નામનો અસુર, કોટરા રાક્ષસીને મોકલનારો. આ કાળી દૈત્ય નામનો અસુર ભયંકર માયાવી, મંત્ર તંત્ર મારણ ઉચ્ચાટનના મંત્રોને સિદ્ધ કરી રાખ્યા હતા. એટલે ભયાનક માયાવી વાવાઝોડું ઉત્પન્ન કર્યું. એ ભયંકર સાયક્લોન ઉત્પન્ન થયું. વંટોળીઓ ચારે બાજુ ધૂળ ને કાંકરા ને વૃક્ષના પાંદડો ઉડવા મળ્યા. માણસ પોતાને દેખે નહીં એવું ભયંકર અંધકાર વ્યાપી ગયો. ધર્મ અને ભક્તિ તો ગભરાણ કે આવું અચાનક આ શું થયું? આ અચાનક વાવાઝોડું, આવો ભયંકર વંટોળ, આવો ભયંકર સાયક્લોન આવી ગયું, ક્યાંથી આવ્યું? હવે આમ તેમ આંખમાં ધૂળ કરી જાય, ત્યાં ત્યાં કોઈને દેખતા નથી. ઘનશ્યામ પ્રભુ નાના નાના બાળકોની સાથે નારાયણ સરોવરના પેલા બાજુના કિનારે એક આંબાવાડિયું હતું. એટલે બગીચો આંબાનો, હે મોટા વિશાળ મજબૂત થડવાળા આંબાઓ હતા. રમતા હતા બાળકોની સાથે. અને વાવાઝોડું આવ્યું ને હે ભયંકર કડાકા ને ભડાકા થવા મળ્યા, વીજળીના ને ભયંકર અવાજ થવા મળ્યા. નાના બાળકો તો ભાગ્યા, કેટલાક રડવા મળ્યા ને કેટલાક મૂર્છિત થઈ ગઈને પડી ગયા. ઘનશ્યામ પ્રભુ તો એક આંબાના વૃક્ષના થડ પાસે નાના બાળક બેઠા છે. પેલો ભયંકર કાળી દૈત્ય નામનો અસુર આકાશ માર્ગે આવ્યો, પહાડ જેવા મોટા શરીર વાળો. જોયા કે આ ઘનશ્યામ છે, બસ અમારો શત્રુ આ જ છે, અમારા કુળનો વિનાશ કરનાર, કોટરા આદિક રાક્ષસીઓને ભગાડનાર આ ઘનશ્યામ, આનો વિનાશ કરવો છે. એટલે આકાશમાંથી મોટા મોટા પથ્થરોનો વરસાદ કરવા, મોટા મોટા પથ્થરો ઘનશ્યામ પ્રભુને આમ માર્ગ હમણાં કચરી નાખો, મારી નાખો. પણ મોટો આંબાનો વૃક્ષ હતો, એની ડાળ ઉપર પથ્થર પડે, ડાળ કરોડો ભૂસ કરતી ભાંગીને નીચે પડે. એક પથ્થર, 2 પથ્થર, અસંખ્ય પથ્થરોનો વરસાદ વરસાવ્યો. મોટું વિશાળ આંબાનો વૃક્ષ હતું, બધી જ ડાળીઓ ભાંગી તૂટી કરોડો ભૂસ થઈને ઘનશ્યામ પ્રભુની ચારે બાજુ ગોઠવાઈ ગઈ. જેમ છત્રીના હરિયા ગોઠવાઈ જાય ને ગોઠવાઈ.
ઘનશ્યામ સુરક્ષિત છે. પેલો અસુર આકાશમાં જોવે કે મારા શત્રુનો વિનાશ થયો કે ન થયો, શત્રુ જીવે છે કે મર્યો, એમ તપાસ કરવા માટે આકાશ માર્ગે ઉડતો ઉડતો હોય મોટા પહાડ જેવા શરીર વાળો ઘનશ્યામ પ્રભુએ સહેજ જ્યાં વક્ર દ્રષ્ટિ કરી, ઘનશ્યામ પ્રભુની દ્રષ્ટિ માત્રથી ભ્રમિત થઈ ગયેલો, જેની બુદ્ધિ નાશ પામી ગઈ છે, ચક્કર ચક્કર આવવા માંડ્યા, ગોળ ગોળ ફરવા માંડ્યો, ક્યાંય ભાન ન રહ્યું, દિશાનું ભાન ગયું, શરીરનું ભાન ભૂલી ગયો અને ચક્કર ખાતો ખાતો એ આંબાના વૃક્ષ ઉપર ધડામ દઈને પડ્યો. એટલે પેલી ડાળીઓ ફાટી ફાટીને ફાચરા થયા હતા ને, એ કાળી દૈત્ય અસુરના કોઈ પેટમાં ઘૂસી ગયો ફાચરો, કોઈ આંખમાં ઘૂસી ગયો, કોઈ કાનમાં ઘૂસી ગયો, કોઈ નાકમાં ઘૂસી ગયો, ને રુધિરની શેરડાઓ ફૂટી નીકળ્યા, ને કાળી દૈત્ય નામનો અસુર ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. અસુરનું મૃત્યુ થયું એટલે એણે ઉત્પન્ન કરેલી માયા નાશ પામી ગઈ. અંધકાર ઉત્પન્ન કર્યો હતો, વંટોળીઓ ઉત્પન્ન કર્યો હતો, માટી ધૂળ ઉડાડી હતી, વૃક્ષના પાંદડા ઉડાડ્યા હતા, બધું શાંત થઈ ગયું. છપિયાના નાગરિકો, ધર્મદેવ, ભક્તિ માતા અને રામપ્રતાપજી ઘનશ્યામ પ્રભુને શોધવા નીકળ્યા. ઘનશ્યામ ક્યાં, ઘનશ્યામ ક્યાં? દુઃખ આવે ને એટલે ઘનશ્યામ યાદ આવ્યા કે ઘનશ્યામ ક્યાં? આ જગતના જીવનો આ સ્વભાવ છે હો. દુઃખ આવે એટલે ભગવાન યાદ આવે. સુખમાં શું યાદ આવે? ભગવાન ભૂલાઈ જાય. જગત યાદ આવે. પૈસો ખૂબ આવે, ધન ખૂબ આવે, સંપત્તિ ખૂબ આવે. જગતમાં એવું જોવા મળે છે હો. 5-25 કરોડ કમાય, હા એટલું બધું બેલેન્સ થયું છે એટલે હવે દીકરો પરણાવો, એટલે દીકરો પરણાવે 2-5 કરોડ 25 કરોડ જેટલા હોય ને બધા ખર્ચે. હા વાહવા થઈ ગઈ, હા થોડો કાં દીકરાનો લગ્ન છે એમાં કઈ થોડું ચાલે. પછી સગા સંબંધીઓને આમંત્રણ પત્રિકા આપે, આવજો જમવા, 2 જણા આવજો, કોઈને 3 જણા આવવાનું કહે, કોઈને સપરિવાર આવવાનું કહે. અને પછી પત્રિકા આપવા જાય ને એટલે વળી પાછો એનો વટ પડે એટલે કહેતો આવે, જોજો ખાસ આવજો, તમારે આ રિસેપ્શનમાં આવવાનું છે, જમણવાર રાખ્યો છે, મેનુ હતે કહી દે, અને કેટલાની ડીશ છે એમ કે આ 12,500 રૂપિયાની ડીશ છે ને આ 5,000ની ડીશ છે, તમારે આવવું જ પડશે. કેટલાની ડીશ હોય? હા કઈ આવે? વટ પડે ને. હમણાં 1 વર્ષ પહેલા અમદાવાદમાં આપણા એક બહુ સારા હરિભગત છે, સત્સંગી સારા, દીકરાના લગ્ન કર્યા, 12 કરોડ રૂપિયા ખર્ચ્યા. લ્યો 12 કરોડ. અને એને ત્યાં જમવા જાય ને સગા સંબંધીઓ કહેતા કે જમવા ગયા ને એટલે ડીશ છે ને 12,500 રૂપિયાની એક ડીશ હતી જમવાના, એક જણાના. બીજું તો બધું જુદું, પેરામણી આપી હોય, દહેજ આપ્યું હોય તો કંઈ ખબર નહીં શું કર્યું શું નહીં. આ શું થયું? પૈસા આવ્યા, ધન આવ્યું એટલે શું યાદ આવ્યું? સુખ આવ્યું એટલે શું યાદ આવ્યું? જગત. અને દુઃખ આવે ત્યારે કોઈ ઊભો ન રહે, ત્યારે ભગવાન, હે ઘનશ્યામ, હે સ્વામિનારાયણ ભગવાન હવે તારજો. ભગવાને વિચાર કરે, ભાઈ સારું, અમારા પત્ની આવ્યા હતા ત્યારે તો તું અમને યાદે નહોતો કરતો, લક્ષ્મીજી આવ્યા ત્યારે યાદે ન કર્યા, અને એ જતા રહ્યા એટલે ભાઈ અમને અમારો વારો પાડ્યો. પણ ભગવાન બહુ દયાળુ, દુઃખમાં યાદ કરે ભગવાનને એટલે ભગવાન જરૂર એનું દુઃખ દૂર કરે. ધર્મ અને ભક્તિને પણ દુઃખ આવ્યું, ભગવાન નથી, ઘનશ્યામ નથી, ઘનશ્યામનો વિયોગ સહન થતો નથી. એટલે ભક્તિ દેવી કરુણ રુદન કરવા મળ્યા, ગમે ત્યાંથી લાવો. ઘનશ્યામ, છપૈયાના નાગરિકો, વિશ્રામ મામા વગેરે, રામ પ્રતાપજી, ધર્મદેવ દીવડાઓ લઈ અને ઘનશ્યામ પ્રભુને શોધવા નીકળ્યા. રાત પડી ગઈ હતી ને, રાત્રિના સમયે અસુરો
નું બળ વધી જાય, અસુરોની પ્રવૃત્તિ વધી જાય. એટલે દીવડાઓ લઈ લઈ હાથમાં ઘનશ્યામ પ્રભુને શોધવા નીકળ્યા. ક્યાં રમતા હતા? નાના નાના બાળકો સાથે, સુખનંદન વેણી માધવ સાથે હતા, એને ગોત્યા. ઘનશ્યામને ક્યાં મૂકી આવ્યા? એટલે નાના બાળકો કે અમે તો અહીંયા રમતા હતા, ઘનશ્યામ અહીંયા હતા. હા, માતા ભક્તિ દેવી, ચંદના માસી, વિશ્રામ મામા, રામપ્રતાપજી, ધર્મદેવ, ભક્તિ માતા શોધતા શોધતા આંબાવડિયાની પાસે ગયા ને. ઘનશ્યામ પ્રભુ આંબાવડિયાની એક જગ્યાએ બેઠા હતા અને એ વખતે ઘનશ્યામ પ્રભુએ પોતાની અપર માતાઓ, 12 માતાઓ છે. ધર્મદેવને 13 પત્નીઓ છે. બોલો એટલે મનુષ્ય દેહ ધારણ કર્યો ત્યારે તો એક જ હતા, પણ ધર્મ ઋષિ ધર્મની પત્નીઓ 13 છે. દક્ષ પ્રજાપતિની 16 દીકરીઓ હતી. એ 16 દીકરીઓમાંથી એક દીકરી ભગવાન ભોળાનાથને પરણાવ્યા, શિવજીને. એક દીકરી કરદમ ઋષિને પરણાવ્યા, એક દીકરી બીજા ઋષિ મહાત્માને પરણાવ્યા. 13 દીકરીઓનો સ્વયંવર રચ્યો. આ શ્રીમદ ભાગવતમાં કથા આવે છે કે 13 દીકરીઓનો દક્ષ પ્રજાપતિએ સ્વયંવર રચ્યો. એટલે સ્વયંવરમાં આખી ત્રિલોકીના રાજા મહારાજાઓ, ઋષિઓ, તપસ્વીઓ, યોગીઓ, સંસારમાં જોડાવાની ઈચ્છાવાળા બધાને આમંત્રણ આપ્યું. એમાં ધર્મ ઋષિ પણ આવ્યા. 13 દીકરીઓમાં સૌથી મોટા મૂર્તિ દેવી, શ્રદ્ધા, મૈત્રી, દયા, તુષ્ટિ, પુષ્ટિ, રી, ક્રાંતિ, આ 12 બહેનો એની. મૂર્તિ દેવીએ નક્કી કર્યું કે મારે તો એવા પુરુષને કંઠમાં વરમાળા પહેરાવવી છે કે જેનામાં અખંડ ધર્મ રહ્યો હોય, ક્યારેય પણ ધર્મની એક પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કર્યું હોય, અને જેના જીવનમાં ક્યારેય ભગવાન સિવાય બીજા કોઈનો પ્રવેશ ન થયો હોય, પરમાત્મા સિવાય કોઈમાં ક્યારેય જેને હેત ન થયું હોય, અને ધર્મની મર્યાદાનું ક્યારેય કોઈ દિવસ ઉલ્લંઘન ન કર્યું હોય, એવા પુરુષના કંઠમાં વરમાળા પહેરાવવી. આવો નિર્ણય કરીને મૂર્તિ દેવી સભામાં વરમાળા લઈને સ્વયંવરમાં પહોંચ્યા. કેટલાય મોટા મોટા દેવતાઓ હતા, રાજા મહારાજાઓ હતા, કેટલાય પરણવાની ઈચ્છુક એવા યુવાનો હતા, અને એક બાજુ ધર્મ ઋષિ બેઠા હતા. મૂર્તિ દેવી આવી અને બધાને જોઈને છેલ્લે ધર્મ ઋષિના કંઠમાં વરમાળા પહેરાવી. મૂર્તિ દેવીએ વરમાળા પહેરાવી એટલે બાકીની 12 બહેનોએ પણ નક્કી કર્યું કે મોટા બહેને જેને પસંદ કર્યો છે આપણે એના જ ઘરે જવું છે. એટલે 12 શ્રદ્ધા, દયા, મૈત્રી, તુષ્ટિ, પુષ્ટિ, રી, ક્રાંતિ, શાંતિ, આ બધી જ બહેનોએ પણ ધર્મ ઋષિના કંઠમાં વરમાળા પહેરાવી અને 13 બહેનોનો ધર્મ ઋષિએ સ્વીકાર કર્યો. એ જ ધર્મ ઋષિ અને મૂર્તિ દેવી, ભક્તિ દેવી રૂપે, ધર્મદેવ રૂપે અહીંયા છપૈયામાં હતા. 12 બહેનો એટલે ઘનશ્યામ પ્રભુની અપર માતાઓ પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ એક બહેનને આટલો મોટો લાભ મળે અને અમારો શું વાંક? એટલે ઘનશ્યામ પ્રભુએ આજ અપર મહાતાઓને કહી દીધું કે આજ તમારો વારો, આવી જાઓ. અને ઘનશ્યામ પ્રભુની આજ્ઞા થતા જ 12 માતાઓ દિવ્ય રૂપ ધારણ કરીને આવી ગયા અને ઘનશ્યામ પ્રભુએ પણ 12 રૂપ ધારણ કર્યા. 12 રૂપ ધારણ કરી અને 12 માતાઓની ગોદમાં બેસી ગયા. અને 12 માતાઓ બહુ જ પ્રેમથી, વાત્સલ્યથી ઘનશ્યામ પ્રભુને ગોદમાં રમાડવા મળ્યા. કોઈ સ્તનપાન કરાવે છે, કોઈ મુખ ચુંબન કરે છે, કોઈ સાતી ચર્ચા લગાવી દીધા છે. અને ઘનશ્યામ પ્રભુ 12 માતાઓને વાત્સલ્યનું સુખ આપે છે.
ધર્મદેવ, ભક્તિ માતા, ચંદના માસી, રામપ્રતાપજી, વિશ્રામ મામા દીવડાઓ લઈને શોધતા શોધતા જ્યાં નજીક આવ્યા હતા, ચંદના માસીને આ દ્રશ્ય દેખાણું. એટલે ચંદના માસીએ બૂમ પાડી કે હે દીદી, બહેન, હે મોટા બહેન, જુઓ ઘનશ્યામ આયા છે ને કોક સ્ત્રીઓ આટલી બધી છે. હા, કોક સ્ત્રીઓ. ચંદના માસીનો અવાજ સાંભળી અને ભક્તિ દેવી જ્યાં નજીક આવે તો બહેનોને ઓળખી ગયા, તમારી નાની બહેનો. હા, બહેનો પણ શરમાઈ ગઈ. મોટી બહેન આવ્યા ને, હા, અને પતિદેવ પાછળ પાછળ આવતા શરમના માર્યા લજ્જાથી તરત જ અદૃશ્ય થઈ ગયા. ઘનશ્યામ પ્રભુ પણ 12 રૂપ અદૃશ્ય કરીને એક બાળ સ્વરૂપ ધારણ કરી અને બેસી ગયા. માતા ભક્તિ દેવી આવીને ઘનશ્યામ પ્રભુને ગોદમાં તેડી લીધા. ઘનશ્યામ પ્રભુ આવ્યા ધર્મદેવના આંગણે. એટલે હવે ધર્મદેવ આમ તો બહુ જ સરળ સ્વભાવના, કોઈ દિવસ ઊંચા હાથે બોલે નહીં હો. આમ તો તમને ખબર હોય ઘરમાં રોજ કકળાટ તો થતો હોય થોડો ઘણો, પણ ધર્મદેવના ઘરમાં કોઈ દિવસ નહોતો થતો. આજ થયો. આજ ધર્મદેવ થોડાક ઊંચા સ્વાદે બોલવા માંડ્યા કે દેવી, આવા વાલસોયા પ્રેમાળ પુત્ર મળ્યા છે અને તમે મૂકી કેમ દીધા, એને એકલા પાસે કેમ સાચવતા નથી? ભક્તિ દેવીએ પણ પ્રેમથી પોતાની ભૂલ સ્વીકાર કરી લીધી અને કહે છે કે હે પતિદેવ, હવે તો હું ઘનશ્યામને એક ક્ષણ પણ મારાથી અળગા નહીં મૂકું. હા, બસ હાચવી રાખજો. ભગવાન મળ્યા છે, જોજો, બરોબર હાચવી રાખજો. હૃદયમાંથી કોઈ દિવસ બહાર ન નીકળવા જોઈએ. અંતઃકરણમાં શાસ્ત્રો એમ કહે છે, આપણે એવું કહીએ છીએ, માનીએ છીએ, ભગવાન તો ક્યાં છે? હૃદયમાં વિરાજમાન છે, અંતઃકરણમાં વિરાજમાન છે. પણ ભગવાન અંતઃકરણમાં વિરાજમાન છે ને અંતઃકરણ કેવડું છે? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં દૃષ્ટાંત આપ્યું, અંગૂઠાના ટેરવા જેવડું છે. હવે એવડા અંતઃકરણમાં ભગવાન બેઠા છે અને એમાં જો તમે બીજું બધું અંદર ભરો તો ભગવાનને રહેવાની જગ્યા ન રહે. શું ભરો છો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર, અહંકાર, અભિમાન, ઈર્ષા, આ બધું અંદર આવે. હા, બધો જગતનો કચરો આવે એટલે એ કચરાની દુર્ગંધથી ભગવાન બહાર નીકળી જાય. સમજી લેજો. એટલે અંતઃશત્રુઓને સાવધાન રહેવું. અંતઃકરણમાં અંતઃશત્રુઓ ઘરવા ન જોઈએ. જો અંતઃશત્રુઓ આવશે તો ભગવાનને બહાર કાઢશે ને ભગવાન અંતઃકરણમાંથી બહાર ગયા એટલે સમજી લેવાનું કે દુઃખ અને દુઃખ આવશે. અંતઃકરણમાંથી ભગવાન જેવા બહાર નીકળે એટલે શત્રુઓનું આક્રમણ થાય. કેવું આક્રમણ થાય? ભયાનક કોઈક રોગ આવે, કોઈને કેન્સર આવે ને કોઈને ડાયાબિટીસ આવે ને કોઈને બીપી આવે, ડાયાબિટીસ આવે ને ગાંડો બ્રિટિશે આવે, આ બધું આવે. ક્યારે આવે? કે અંતરમાં ભગવાન ન હોય તો. જો અંતઃકરણમાં ભગવાન હોય, હા, તો જેવો તેવો કચરો તો અંદર ન ભરીએ ને આપણે, કારણ કે ભગવાન બેઠા છે. ભગવાનની આગળ શું મુકાય? ફૂલ પુષ્પ મુકાય. એટલે સુગંધીદાર ફૂલ હોય, પુષ્પ હોય, પણ ગંધાતી વસ્તુ થોડી મુકાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર, અહંકાર, વિષયોની વાસના, આ તો ભયંકર દુર્ગંધવાળા છે. જ્યાં જાય ત્યાં મોટો જબરદસ્ત ડખો કરી મૂકે. સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું વચનામૃતમાં કે ક્રોધ કેવો છે? એ ક્રોધ તો વાઘ જેવો છે. આવે છે વાઘ જેવો. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ, ક્રોધ જાવીને જતો રહે તોય દુઃખ કરે. મહારાજે દૃષ્ટાંત આપ્યું, વાઘ આવ્યો હોય ગામમાં, હા, ઘરના આંગણાની આગળ વાઘ ત્રાળી નાખતો હોય, પછી બહાર નીકળવાનું મન થાય?
હે આપણે અહીં બેઠા છીએ ને બહાર એમથી ક્યાંકથી જંગલમાંથી સામે વાઘ આવ્યો તો કોણ બહાર નીકળે? બધા મોબાઈલ ફોન કરો ને આમ કરો ને બોલાવો ને પલાણું બોલાવો, પણ કોઈ બહાર નીકળે? હા, એટલે ક્રોધ આવો ભયાનક છે, સૌને ભયભીત કરે એવો ક્રોધ એ અંતઃકરણમાં, લોભ અંતઃકરણમાં, વિષયોની વાસના, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ અંતઃશત્રુઓને જો અંદર ઘૂર્યા તો જરૂર ને જરૂર પરમાત્મા બહાર અને ભગવાન જેવા બહાર ગયા એટલે દુઃખનો પહાડ તૂટી પડે. પરમાત્મા મળ્યા છે, ભગવાન મળ્યા છે, એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ એને હૃદયમાં દ્રઢતાપૂર્વક ધારણ કર્યા. કાળી દૈત્ય નામના અસુરનો વિનાશ થયો એટલે આખી ત્રિલોકીમાં આનંદ થઈ ગયો. આવો ભયાનક અસુર, અત્યંત માયાવી, મંત્ર તંત્રો કામણ ટુમણને જાણનારો, કેટલાયને હેરાન પરેશાન કરનારા અસુરનો વિનાશ થયો. ત્રિલોકના દેવતાઓને ખબર પડી કે જરૂર આ અસુરનો વિનાશ કરનારા પરમાત્મા જ છે, ભગવાન છે. ભગવાન સિવાય આ બીજાથી કાર્ય થાય નહીં. પરમાત્મા સિવાય આવું કોણ કરી શકે? આવા ભયાનક અસુરનો વિનાશ કોઈ દેવથી થઈ ન શકે, કોઈ બીજા શક્તિશાળી રાજા મહારાજાઓથી પણ આ અસુર પરાજિત થતો ન હતો. એનો વિનાશ થયો. જરૂર એ ધર્મદેવના આંગણે પરમાત્મા છે. એ ઘનશ્યામ પ્રભુ કોઈ સાધારણ નહીં, પણ સાક્ષાત ભગવાન છે. આમ પરમાત્માના સમાચાર આખી ત્રિલોકીમાં મનુષ્ય દેહ ધારણ કર્યો છે એવા પહોંચી ગયા. એટલે મોટા મોટા દેવતાઓને પણ ઈચ્છા થઈ કે પરમાત્માએ બાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરવા જવું છે. મોટા મોટા દેવતાઓ પ્રભુના દર્શન કરવા આવે. એમાં સૌ પહેલા આવ્યા સત્યલોકના અધિપતિ બ્રહ્માજી. બ્રહ્માજી મનમાં વિચાર કરવા માંડ્યા કે ઓહો, અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ, સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણે બાળ સ્વરૂપ ધારણ કર્યું છે ને. નાનકડા એવા છોકરા છે, બાળક છે, એટલે બહુ વ્યવહારની ખબર ન હોય, એટલે થોડુંક આપણે કંઈક વિશેષ લાભ લઈ લે. આમ જગતમાં બધાને એવું હોય હો કે કંઈક છેતરાઈ જાય એવું કોઈ ને ગમે તેમ કરીને છેતરી લેવું. બધા એવું કરે. તમે તો કરતા જ હો, આ બાજુ કરે બધા કે આ ભોળો ભાળો આવ્યો છે, લખાવી લ્યો ને 2-5 લાખ, પરાયણે ખીચું ખાલી કરાવી નાખો ને, વખાણની 2-4 પંપો મારે ને કાહો તૂટે. આજકાલ કાહો નથી હોતી, બટન તૂટે. બટન ન હોય તો ચેન હોય, ચેન તૂટે. વખાણ કરે ને, માણસને વખાણ બહુ ગમે. અને વખાણમાં શું થાય કંઈ ભાન ન રહે. એટલે બ્રહ્માજીને એમ કે ભગવાન તો દેહ ધારણ કર્યો છે મનુષ્યનો અને નાના બાળક છે. હવે આ કળિયુગના જીવાત્માઓ બનાવું છું હું. આ જગતનું સૃજન કોણ કરે છે? બ્રહ્મા. કેટલા જાતના દેહ બ્રહ્માએ બનાવ્યા. 84 લાખ પ્રકારના શરીર બ્રહ્માજીએ બનાવ્યા. એમાં કરોડો મનુષ્યોના શરીર બનાવ્યા. આ બીબા છે કોઈનું એક હરખું બીબું? એક હરખા નહીં વિચાર, એક હરખા નહીં આકૃતિ, એક હરખી નહીં કોઈ પ્રકૃતિ કે સ્વભાવ, બધા અલગ અલગ. એટલે બ્રહ્માજી એમ કરે, મારા જેવો કુશળ કારીગર ભગવાનને ક્યાં મળવાનો છે? આ બધા બીબા બનાવે એવો. એટલે અને આ કળિયુગના જીવાત્માઓ મારા બનાવેલા બીબા મારી જ સામે પડે છે, અધર્મ કરે છે, પાપ કર્મ કરે છે, જીવ હિંસા કરે છે. અને એ બધાનો પાપનો ભાગીદાર તો હું નહીં થાવ ને. શાસ્ત્રોમાં એવું આવે છે કે કોઈ પણ જગ્યાએ પાપ થતું હોય, અધર્મ થતો હોય, જીવ હિંસા થતી હોય, એના 6 જણા ભાગીદાર બને.
6 જણા. હા, એક તો પાપ કર્મ કરવા વાળો હોય એ તો પાપી છે ને છે જ. બીજો એને રોકે નહીં ને એ પણ પાપનો ભાગીદાર. રોકવાની શક્તિ હોવા છતાં ન રોકે તો એ પાપનો ભાગીદાર. પછી કોઈ પાપ કરનારાના વખાણ કરે. આવી બન્યું. હા, માઇક લઈને બેસી જતા હોય એનું આવી બને. હા, કોણ કેવો છે ને કોણ કેવો નથી એ વખાણ કરવા મંડી પડે. ફંડ લેવા વાળા જનારા પણ વખાણ કરે. હવે એને કેવા કર્મથી 2 નંબરના ચોપડા રાખ્યા છે, રોકડી વ્યવહાર કર્યો છે, શું કર્યું છે ખબર ન હોય. અને કેટલીક જગ્યાએ તો એવું ભયંકર ચાલે કે ઓહો દાનેશ્વરી, હા ફલાણા ભાઈ તો એવા મોટા, હા દાદા ખાચર જેવા. હવે દાદા ખાચરનું રૂમાડું થાય એમ ન હોય. ઓ કેવા એકાંતિક ભક્ત પર્વતભાઈ જેવા, હા દાનેશ્વરી કર્ણ જેવા. આવા બધા ઉપમાઓ આપવા મંડી પડે. હા, વાંધો નહીં, આપો એનો કઈ વાંધો નહીં. કદાચ એનાથી ભલે વધારે હોય, એની હારે વિરોધ નથી. પણ આ કહેનારો પણ એણે જે 2 નંબરના ચોપડા કર્યા હોય, સરકારનું ટેક્સ ચોરી કરી હોય, એનો ભાગીદાર થાય. શાસ્ત્રમાં એવું કહ્યું છે. વખાણ કરનારો, પાપ કરનારના વખાણ કરે એને પણ પાપનો ભાગ મળે. અને કોઈ પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે, હા જા તું તારે જા કરીએ. શું? હા આવું કરાય. હા, 2 નંબરના ચોપડા રખાય જ, બધા રાખે છે, તુંય રાખજે, આવું કે પ્રેરણા આપે એ પાપનો ભાગીદાર. હા, જેવી હિંસા કરનારો હોય, હા જા મારી આવે ને એ તો મારી નાખ્યા જેવો જ છે, આવું બોલે ને એ પાપનો ભાગીદાર. ખોટો આરોપ લગાડનારો હોય એ પાપનો ભાગીદાર બને. એટલે બ્રહ્માજી વિચાર કરે કે આ પૂતળા બધા તો હું ઘડું છું અને એ અધર્મનું આચરણ કરે છે, પાપ કરે છે, તો મારા માથે પાપ ચોટે ને. એટલે મારે કંઈક પ્રમોશન મેળવી લેવું છે, કંઈક વચન લઈ લેવું છે. એટલે બ્રહ્માજી એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના બાળ સ્વરૂપના દર્શન કરવા તો આવ્યા, પણ સાથે સાથે મોટું 10 પાનાનું રાજીનામું લખીને લાવ્યા કે આ તમારું સોંપેલું કામ મારે કરવું નથી. પણ મનમાં એમ કે કંઈક વધારે થોડીક સુવિધા આપી દે તો પાછું આપણે ચાલુ રાખીશું, કઈ વાંધો નહીં. હા, કેટલાય કારણો લખ્યા કે તમારી આજ્ઞાથી માં જગતની ઉત્પત્તિ કરું છું, આટલા બધા પૂતળા બનાવું છું ને એ આવું પાપ કરે છે, અધર્મનું આચરણ કરે છે, દંભ કરે છે, આડંબર કરે છે, ભગવાનની સામા પડે છે, હે ભગવાનના ભક્તોને હેરાન કરે છે અને ધર્મના ધનનો દુરુપયોગ કરે છે. ધર્માદો કોઈ આપે ને એ ધર્મનું ધન કહેવાય, એનો દુરુપયોગ કરે. કોઈ દાન આપે એ ધર્મનું ધન કહેવાય, એનો દુરુપયોગ કરે છે. હા, એ મોટા મોટા મહેલ જેવા, થિયેટરો જેવા મકાનો બાંધીને ऐशो આરામ કરે છે અને મોટી જબરજસ્ત ગાડીઓ લઈને ફરે છે. ધર્મના પૈસા, દાનના પૈસા, બોલે એની પાસેથી આમ અપટમ સપટમ સમજાવીને ભેળા કર્યા હોય, આવું પાપ કરે છે. અને આ બધું પાપ મને ચોટે એટલે મારે આ પૂતળા ઉત્પન્ન કરવા નથી. રાજીનામું લાવ્યા. ઘનશ્યામ પ્રભુ હા ધર્મદેવના આંગણે ઓસરીમાં બેઠા હતા અને ઘનશ્યામ પ્રભુને આ 10 પાનો રાજીનામું લખીને આપી દીધું. બસ તમારે જેને સોંપવું એને સોંપો. બ્રહ્માજીને એમ કે આ બ્રહ્માંડમાં મારા જેવો ચતુર, મારા જેવો હોશિયાર બીજો ક્યાં મળવાનો છે. એટલે વળી પાછું કંઈક કહેશે એટલે આપણે કંઈક બીજી વધારેની થોડીક માગણી કરી લઈશું. ઘનશ્યામ પ્રભુની આગળ મૂક્યું રાજીનામું. ઘનશ્યામ પ્રભુ કહે છે કે હો બ્રહ્માજી, હવે તમારા જેવો અનુભવી બીજો ક્યાં ગોતવા જવા? આ કામ ચાલુ રાખો ને, કામ ચાલુ રાખો ને, શું વાંધો? બ્રહ્માજી કે આ દાઢી ધોળી થઈ ગઈ, હું ક્યાં સુધી કરું? બીજાને ગોતો. બ્રહ્માજી કે હારું. મહારાજ કે બહુ હારું, થોડોક સમય વિચારીને આવો. આ તમારું રાજીનામું પેન્ડિંગ રાખું છું, થોડુંક વિચારીને આવો, પછી નિર્ણય કરીએ.
એટલે બ્રહ્માજી કહે છે હું વિચારેલું જ છે, મારા જેવું બીજો ક્યાં મળવાનો છે. નીકળ્યા બહાર, નારાયણ સરોવરના કિનારે ગયા ને, અને જાણે કે હમણાં પાછો આવશે ત્યાં નારાયણ સરોવરના કિનારે એક ગોવાળ પશુઓ લઈને આવેલો. વિચિત્ર પશુ, કેવા વિચિત્ર પશુ! બ્રહ્માજીને જોઈને આશ્ચર્ય થયું કે 84 લાખ પ્રકારના દેહ મેં ઘડ્યા છે, એમાંનું તો આ પશુ નથી, આ કોણ છે? આ પશુના 2 ટોળા, ગોવાળ મોતી ડાંગ ખંભે લાખી રાખેલી છે. એક બાજુ એક ધણ આવે છે લાલ પશુઓનું, એક બાજુ બીજું ધણ આવે છે સફેદ પશુઓનું. અને આ પશુ એવા વિચિત્ર, એની પીઠ ઉપર મોટા મોટા બક્ષા, પેટીઓ બાંધી રાખેલી. એટલે બ્રહ્માજીને આશ્ચર્ય થયું. એટલે ગોવાળની પાસે પહોંચ્યા. એટલે ગોવાળને કહે છે ભાઈ આ બધા પશુ લઈને ક્યાં જાય છે તું? આ કોણ પશુ છે? આની આમ શું છે? એટલે પેલો ગોવાળ કે બ્રહ્માજી તમને ખબર નથી? હમણાં આ બ્રહ્માંડમાં એક નોકરી ખાલી પડી છે, એક નોકરીની જગ્યા. અને આ જે લાલ પેટીમાં પશુ છે ને, એની અંદર બ્રહ્માઓ છે બધા. હે કે હા, કેવા બ્રહ્માઓ છે? અરે કે 4 મોઢાવાળા બ્રહ્મા છે, ને 6 મોઢાવાળા બ્રહ્માજી છે, ને 8 મોઢાવાળા, ને 12 મોઢાવાળા, 16 મોઢાવાળા. હે એટલે મારે તો 4 જ છે. એક હતું એક ઉડાડી દીધું, કોઈ કે 5 હતા, એમાંથી 4 રહ્યા. અને તું 16 મોઢાવાળાની? હા 16 મોઢાવાળા છે. એટલું જ નહીં, ગ્રેજ્યુએટ છે, ડબલ ગ્રેજ્યુએટ છે, માસ્ટર ડિગ્રી મેળવી છે, અને કેટલાયને અનુભવના સર્ટિફિકેટ સાથે લઈને એપ્લિકેશન લઈને આવ્યા છે. હા, નોકરી ખાલી પડી છે ને એટલે. હા, આ ભારતમાં એવું હોય છે, એકાદી નોકરી ખાલી પડે ને એટલે 1 લાખ 2 લાખ લોકો લાઈનમાં લાગી જાય. હા, અહીંયા તો અસંખ્ય દેખાણા. હા, નોકરી લેવા આવ્યા છે. હા, અનુભવના સર્ટિફિકેટ સાથે. બ્રહ્માજી વિચાર કર્યો કે હું તો માનતો હતો કે મારા જેવો એક, આના બદલે તો અસંખ્ય છે. એ તો ઠીક, હું હમણાં રાજીનામું પાછું લઈ લઉં, ક્યાં જગ્યા ખાલી પડવાની છે. પણ પૂછ્યું કે આ બીજી પેટીમાં એમાં શું છે? તો કે એમાં જે બ્રહ્મા સ્ટ્રાઇક ઉપર જાય, રાજીનામું આપે, કામ ન કરે ને પકડીને આ પેટીમાં પૂરી દેવાનું. બ્રહ્માજી ગભરાણા ભારે કરી. હવે શું થાય? પેલા ગોવાળને કહે છે કે આ નારાયણ સરોવરનું પાણી બહુ પવિત્ર છે, તારા પશુને અહીં પાણી પીવા રોક, પાણી પા. અને બ્રહ્માજી આવ્યા દોડતા દોડતા, હાંફતા હાંફતા. ઘનશ્યામ પ્રભુ ધર્મદેવના આંગણે હોંસરીમાં રમતા હતા, હાથમાં ચૂસણી લઈ, અને ઠેલણ ગાડી હતી એની આરે ખેલ કરતા હતા. ત્યાં બ્રહ્માજી આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માંડ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માંડ્યા. ઘનશ્યામ પ્રભુ કહે છે કે હો બ્રહ્માજી, અવસ્થા થઈ ગઈ, રાખો રાખો, આટલા બધા દંડવત. હે, બ્રહ્માજી કહે છે નહીં પ્રભુ, ઓલું પહેલા પાછું લાવો, પછી દંડવત બંધ કરું. હા, ઓલું રાજીનામું આપ્યું છે ને, પાછું લાવો, પાછું લાવો. ઘનશ્યામ પ્રભુ કે કેમ ઘડીકમાં શું થયું? ના ના, પહેલા પાછું લાવો ને, કે પછી દંડવત બંધ કરું. રાજીનામું પાછું લઈ લીધું. પછી ઘનશ્યામ પ્રભુ કે હવે શું? અરે હવે તમતારે તમે જેમ કહેશો એમ બધું કરીશ કામ, કોઈ કામમાં કચાશ નહીં રહેવા દઉં. અને પછી તો કોણ જાણે બ્રહ્માજી આંખો વીંચી અને એવું કરવા માંડ્યા કે જેને જે કરવું એ ભલે કરે, પણ એવા પૂતળા ઘડવા માંડ્યા વસ્તી વિસ્ફોટ થઈ ગયો છે. દુનિયા આખીને પરેશાન થઈ ગયો, વસ્તી વિસ્ફોટ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર હતા ત્યારે આખી દુનિયાની વસ્તી 1 અબજ પૂરી નહોતી, આખી દુનિયાની. અને ભારતની વસ્તી માત્ર 20 કરોડ હતી, માત્ર 20 કરોડ. આખા ભારતની 20 કરોડ હતી. આપણો ભારત દેશ આઝાદ થયો, ભાગલા પડ્યા એટલે 150 વર્ષ પછી ભારતની વસ્તી 33 કરોડ હતી. આ સરકારી આંકડા છે, 33 કરોડ હતી. અને આજ 140 કરોડ. આ બ્રહ્માજીનું પરાક્રમ. આટલો બધો વિસ્ફોટ થઈ ગયો.
બ્રહ્માજી મંડી પડ્યા. પછી તો જેને જેમ કરવું હોય એટલે જેવા ને જેવા પૂતળા ઘડવા મંડી પડ્યા. એટલે આ બધા જ્યાં ધર્મનું પાલન કરવું હોય તો કરે, અધર્મનું કરે, જે કરવું હોય તે કરે. હા, આ બ્રહ્માજીનું કારસ્તાન. એટલે આ ધર્મનો ભંગ થવા માંડ્યો, અધર્મનું આચરણ થવા માંડ્યું, ધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન થવા માંડ્યું. દંભ અને આડંબરનું સામ્રાજ્ય વ્યાપી ગયું. જ્યાં જુઓ ત્યાં દંભ અને આડંબર સિવાય બીજું કંઈ જોવા ન મળે. સુરત નામના મહામુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, ઘનશ્યામ પ્રભુ ધર્મ અને ભક્તિની સાથે આનંદ કિલોલ કરતા હતા. વિક્રમ સંવત 1839 વૈશાખ વદ અષ્ટમીના દિવસે તર ગામના બળદેવ વિપ્ર બળદેવ દુબેએ ધર્મદેવના પુત્ર રામ પ્રતાપજીના વિવાહની પત્રિકા મોકલી. રામ પ્રતાપજીનો સંબંધ થયો હતો બળદેવ દુબેના પુત્રી સુવાસની સાથે. લગ્નની પત્રિકા આવી એટલે ધર્મદેવ સગા સંબંધી સ્નેહીઓ અને મિત્રોની સાથે જાન લઈ અને તર ગામ ગયા. ઘનશ્યામ પ્રભુ પણ સાથે છે. ઘનશ્યામ નાનકડા આવ્યા માતા ભક્તિ દેવીની ગોદમાં જાનમાં. હા, આજકાલની જેમ લક્ઝરી બસો લઈને તો નહોતા જતા હો, લક્ઝરી બસ હતી ને બળદગાડા. એ સરસ શણગાર્યું બળદગાડું હોય, વેલડું હોય, અને વેલડામાં કેટલાય ભરત જાત જાતના ભરત ભરેલા રંગબેરંગી પડદાઓ ગોઠવ્યા હોય. અને એ તો એ સૌરાષ્ટ્રના કાઠિયાવાડના કોઈ દાદાઓને પૂછજો જાન કેવી હોય. ધોળા માથાવાળાને પૂછજો, કાળા માથાવાળાને ખબર નહીં હોય. હે જાન હે વાજતે ગાજતે જાન ઉપડી તરગામ. રામ પ્રતાપજીની જાન જાય છે એ વરરાજાને જેટલા જોવા આવે છે એના કરતા અનેક ઘણા ભક્તિ માતાના ગોદમાં બેઠેલા ઘનશ્યામ પ્રભુના દર્શન કરવા આવે છે. ઓ ધર્મદેવના પુત્ર ઘનશ્યામ. વાતો તો બહુ સાંભળી હતી. દસે દિશાઓમાં ધર્મદેવના પુત્રની વાતો સંભળાતી હતી કે ધર્મદેવના પુત્ર આવા પરાક્રમી, ધર્મદેવના પુત્ર આવા ચમત્કારી. એ ચમત્કારની વાતો સાંભળી ગામે ગામ, જે ગામના પાદરમાંથી જાન નીકળે, ગામના અસંખ્ય નાગરિકો, નાના નાના બાળકો, સ્ત્રીઓ, પુરુષો, હા જાન જોવા નીકળે. અને જાનમાં ઘનશ્યામ ક્યાં છે, ઘનશ્યામ ક્યાં છે. હા, ઘનશ્યામ પ્રભુના દર્શન કરે. અને ઘનશ્યામ પ્રભુ પણ એવા જ દયાળુ હોય. જેના જેના ઉપર ઘનશ્યામ પ્રભુની દ્રષ્ટિ પડે એના જન્મ જન્માંતરોના પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ કર્મ નાશ પામી જાય. અને કર્મ નાશ પામે ત્યારે જ આ જીવાત્માને આત્યંતિક સુખની પ્રાપ્તિ થાય. તર ગામમાં 2 દિવસ સુધી જાન રોકાણે વિવાહના બધા લગ્નના ગીતો અને જે કાંઈ વ્યવહારો હતા એ બધા તમે જાણો ખૂબ સારી રીતે. બહુ વર્ણન કર્યા જેવું નથી. કાલે કરજો, બહુ એનો આનંદ માણજો. આજે માણવો હતો, પણ આવતીકાલે ઘનશ્યામ પ્રભુ જ્યાં બિરાજમાન છે એના 250 વર્ષનો ઉત્સવ ઉજવવો છે. એટલે બંને સાથે સાથે ઉત્સવ ઉજવી લાગજો. બહુ આનંદ થશે, બહુ આનંદ આવશે. ભગવાનનું સ્મરણ થાય, એમાં બ્રહ્માનંદના આનંદનો આસ્વાદ મળે. જગતનું સ્મરણ થાય, જગતનો વ્યવહાર થાય, એમાં વેદના ને વેદના જ આવે, ચિંતા ને ઉપાધિ આવે. રામ પ્રતાપજી ના વિવાહ પૂર્ણ થયા. સુવાસની દેવી ભક્તિ દેવીને એક પુત્ર વધુની પ્રાપ્તિ થઈ. હવે ઘનશ્યામ પ્રભુને લાડ લડાવનારા એકના બદલે 2 થયા. પોતાના માતા અને ભાભીમાં. ઘનશ્યામ પ્રભુને આનંદ કિલોલ કરાવવા સુવાસની દેવી પણ અનેક પ્રકારની સેવાઓમાં હાજર રહે. સાંભળી રાખ્યું હતું કે ધર્મદેવના પુત્ર ઘનશ્યામ બહુ ચમત્કારી છે, અને એટલે જ હા પાડી હતી હો વિવાહની.
હા, કે આવા ચમત્કારી દિયર મળી જાય ને, હા, તો આપણો ઉદ્ધાર થઈ જાય. હા, ચમત્કારી દિયર શું કહેવાય? બરોબર છે ને? સાચું ખોટું હોય તો કહેજો, આમ માની લેજો, ન કહેવાય કઈ નહીં. હા, હા, ગુજરાતમાં છે ને દિયર કોને આવડી મોટી ગાળ પડે છે, આવડી મોટી ગાળ. કાઠિયાવાડમાં નહીં, અહીં નહીં. ગુજરાતમાં દિયર ન કહેવાય કોઈ, એમાં ખાસ ઉત્તર ગુજરાતમાં. પણ ઘનશ્યામ પ્રભુ તો સુવાસિની દેવીને આવા સરસ દિયર મળ્યા છે. હે, એવો પ્રેમ છે, એવો આનંદ છે, એવો સ્નેહ છે. દરરોજ સારા સારા મિષ્ટાન પકવાન બનાવી અને સુવાસિની દેવી ઘનશ્યામ પ્રભુને જમાડે. હા, ગોમતી ગાયનું તાજું તાજું ગરમ ગરમ દૂધ દોઈ કટોરો ભરી અને ઘનશ્યામ પ્રભુને દૂધ પાય. હે, સરસ સાકર નાખી અને દૂધ પાય, રમાડે, ગોદમાં તેડી લે. અને ઘનશ્યામ પ્રભુને ચાલવું હોય તો સુવાસિની દેવી એક સરસ 3 પૈડા વાળી ઠેલણ ગાડી લાવેલા. જૂના જમાનામાં બહુ હતી, આજ તો કોણ જાણે શું ભાવે છે ખબર જ નથી. ઠેલણ ગાડી જોયું? હા, નાનું બાળક હોય એમ પકડીને ઊભું ચાલ્યા કરે. એ ઠેલણ ગાડી લઈને ઘનશ્યામ પ્રભુ રમ્યા કરે છે. આનંદ આવે. સુવાસિની દેવી અને માતા ભક્તિ દેવી પણ ઘનશ્યામ પ્રભુની ખૂબ સાર સંભાળ રાખે. એક દિવસ ઘનશ્યામ પ્રભુને સવારના પહોરમાં ગંગાજળિયા કુવા પાસે સુવાસિની દેવી નવરાવતા હતા. હા, બાળકોની સાથે રમી રમીને ધૂળ થઈ ગયેલા. હા, માથે માટી, પગમાં માટી ચોટી ગયેલી. એટલે સુવાસિની ભાભીએ ઘનશ્યામ પ્રભુને પકડીને બેસાડ્યા કે ચાલો ઘનશ્યામ ભૈયા, તમને સ્નાન કરાવી દઉં. હા, આજકાલ સુગંધીદાર જેમ અત્તર ને વાળા સાબુન બાબુ લગાડીને આ તો ગંગાજળિયા કુવાનું પાણી સિંચી અને સુવાસિની દેવી ઘનશ્યામ પ્રભુને ચોળીને નવરાવે. બધો મેલ, હા, મનનો હોતે પણ હો, મેલ નીકળી જવો જોઈએ. હા, મન મેલું હોય ને ત્યાં પરમાત્મા ન હોય. એવો સરસ ચોળીને નવરાવ્યા. અને ઘનશ્યામ પ્રભુના પગમાં કંઈ ચોટી નથી ગયું ને, ધૂળ ચોટેલી હતી, કચરો ચોટેલો હતો. પાણી રેડતા જાય ને હાથથી આમ ઘસતા ચરણારવિંદ દોયા. ત્યાં ચરણમાં સુવાસિની દેવીને ઘનશ્યામ પ્રભુએ 16 ચિહ્નના દર્શન કરાવ્યા. અને સુવાસિની દેવી ઘનશ્યામ પ્રભુના ચરણમાંથી એ દિવ્ય તેજસ્વી તેજ ચમકતા 16 ચિહ્નોને જોઈ અને આંખો જ વીંચી ગયા. ઓહ, આટલું બધું તેજ! હા, મારા ઘનશ્યામ ભૈયાના ચરણમાં આ શું? અને થોડીક ક્ષણો આંખો બંધ કરીને મનમાં વિચાર કર્યો કે આવા તેજસ્વી ચિહ્ન જેના ચરણમાં હોય એ તો દુનિયાનો રાજા ધીરાજ થાય, ચક્રવર્તી સમ્રાટ થાય. આવું સાંભળ્યું હતું કે જેના ચરણમાં, જેના પગમાં ઉર્ધ્વ રેખા આદિક ચિહ્નો હોય, જવ હોય, અંકુશ હોય, વજ્ર હોય, સ્વસ્તિક હોય, એવો તો આખી દુનિયાનો ચક્રવર્તી સમ્રાટ થાય. ધન સંપત્તિ વૈભવનો કંઈ તૂટો ન હોય એની પાસે. અને સુવાસિની દેવી ઘનશ્યામ પ્રભુના ચરણના દર્શન કરી અને ઘનશ્યામ પ્રભુને કહેવા મળ્યા, અરે ઘનશ્યામ ભૈયા, તમારા ચરણમાં તો આવા શુભ ચિહ્નો છે. તમે તો બહુ મોટા રાજા ધીરાજ થશો, તમને બહુ મોટું રાજ્ય મળશે. ઘનશ્યામ પ્રભુ હસતા કહે છે કે હે ભાભી માં, જો મને કંઈ મળશે ને, ધન મળશે, રાજ્ય મળશે, એ અમારે તો કંઈ જોતું નથી, અમારે કંઈ ઈચ્છા નથી, એ બધું તમને આપી દઈશું કે. અને સુવાસિની દેવીનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું. ઓ ઘનશ્યામ ભૈયા કેવા ઉદાર, જો મને આપી દેવાનું કીધું. હા, અને ઘનશ્યામ પ્રભુએ આપેલું એ વચન પાળી બતાવ્યું. હો, કોને કહ્યું તો? સુવાસિની દેવીને આપી દઈશું તમને. હા, આવડો મોટો ઉદ્ધવ સંપ્રદાય, કરોડો લોકો જેના ચરણમાં પડે છે અને સંપત્તિનો કોઈ પાર નહીં. એ બધી જ સંપત્તિ વૈભવ મળ્યું કોને? હે, ઘનશ્યામ પ્રભુને, ભગવાન સહજાનંદ સ્વામીને. અને એ ભગવાન સહજાનંદ સ્વામીએ એ સુવાસિની દેવીના પુત્રોને,
અયોધ્યા પ્રસાદજી મહારાજ ને અર્પણ કરી દીધું. અને સાચું પાલન તો 10 જ વર્ષમાં થયું. ઈચ્છારામજીના રઘુવીરજી મહારાજ તો હતા, એ સુવાસિની દેવીના તો ન કહેવાય ને, એ તો નાના ભાઈના. પણ ઈચ્છારામજીના વંશમાં પછી કોઈ પુત્ર જ ન આવ્યો. અને આજ જુઓ તો નરનારાયણ દેવની ગાદી અને લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર રામ પ્રતાપભાઈનો જ વંશ, એટલે સુવાસિની દેવીના જ દીકરા. આ ધન સંપત્તિ પરમાત્માએ આપી. હા, સુવાસિની દેવીના હૃદયમાં આનંદ થઈ ગયો. ઘનશ્યામ પ્રભુ આટલું બોલ્યા ને, જે હશે એ બધું તમને. હા, પછી તો એવા પ્રેમથી ઘનશ્યામ પ્રભુની સેવા, એમને જમાડવા અને રમાડવા અને કપડાં પહેરાવવા અને એ આનંદ કરાવે. આવો આનંદ આ જીવને જો હંમેશાનો રહે ને તો કોણ જાણે ક્યાંય પહોંચી જાય. પણ ઘડીકમાં જગતનો જીવ એ માયાના કારણે, પરમાત્માની માયાના કારણે ભૂલી જાય, વિસ્મરણ થઈ જાય. ક્યારેક મોડું થઈ જાય, ક્યારેક વહેલું થઈ જાય. ઘનશ્યામ પ્રભુ ને માતા ભક્તિ દેવી દરરોજ ઘરમાં ગરમ ગરમ પાણી કરી અને સ્નાન કરાવતા. હવે સુવાસિની દેવી આવ્યા છે એટલે સુવાસિની દેવી સ્નાન કરાવે. પણ સુવાસિની દેવીને એક દિવસ કંઈક કામ બીજું આવી ગયું અને માતા ભક્તિ દેવીને એમ કે સુવાસિની કરાવે છે ને, નવરાવે છે ને, એટલે મારે ચિંતા નથી. એ ઘરના બીજા ભજનમાં માળા લઈને બેસી ગયા અને સ્નાન કરવાનો સમય થઈ ગયો. ઘનશ્યામ પ્રભુ ગંગાજળિયા કુવાને ઓસરીને પાળ ઉપર આવીને બેઠા. નવરાવનાર કોઈ નથી, પાણી સિંચીને આપનાર કોઈ નથી. હા, માતા ભક્તિ દેવી ઘરના કામમાં છે ને સુવાસિની દેવી ભૂલી ગયા. એટલે ઘનશ્યામ પ્રભુએ આકાશમાં દ્રષ્ટિ કરી અને એ ઘનશ્યામ પ્રભુના સંકલ્પને જાણી અને આકાશમાં રહેલા દિવ્ય ગંગા, યમુના, સરસ્વતી, ભાગીરથી, ગોદાવરી, આ દિવ્ય નદીઓ તેજસ્વી દેવીઓનું સ્વરૂપ ધારણ કરી અને ઘનશ્યામ પ્રભુને સ્નાન કરાવવા આવી. ઘનશ્યામ પ્રભુને હે તાજા ગંગા જળથી, યમુના જળથી, ગોદાવરી જળથી, સાબરમતી, ઘેલો, આ બધી નદીઓ આવી અને ઘનશ્યામ પ્રભુને એક અંગને છોડી અને તાજા સ્વચ્છ જળથી સ્નાન કરાવી. હઈ સરસ માથવામાં અત્તર, સુગંધીદાર તેલ નાખી માથું ઓળી દીધું. એ જરિયાની સુંદર આભૂષણો પહેરાવ્યા, પગમાં ઝાંઝર પહેરાવ્યા, હાથમાં કડા પહેરાવ્યા, કંઠમાં સુંદર મોતીઓ અને હીરા જડિત હાર પહેરાવ્યો, કાનમાં બુટીઓ પહેરાવી અને ઘનશ્યામ પ્રભુ તૈયાર થઈ ગયા. જાણે વરરાજા જેવા તૈયાર થયા. ત્યાં ઘરમાંથી માતા ભક્તિ દેવી બહાર નીકળ્યા. હા, આટલી બધી દેવાંગનાઓને જોઈ અને માતા ભક્તિ દેવી કહે છે કે અરે આ કોણ છો તમે? મારા ઘનશ્યામ પાસે. સુવાસિની ક્યાં ગયા? સુવાસિની ક્યાં ગયા એટલું બોલે ત્યાં સુવાસિની દોડીને આવ્યા અને સુવાસિની દેવી આવીને જોવે ત્યાં તો આ બધી દિવ્ય દેવાંગનાઓ, દિવ્ય નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી બે હાથ જોડીને માતા ભક્તિ દેવીને વંદન કરીને કહે છે કે હે માં, આ તમારા પુત્ર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા કરવા અમે આવ્યા છીએ. મારું નામ ગંગા, આ યમુના, આ સરસ્વતી, આ ગોદાવરી, આ કાવેરી. માતા ભક્તિ દેવી કહે છે કે અમને પૂછ્યા વગર અમારા પુત્રને નવરાવ્યા? હા, ક્ષમા કરો. ગંગા, ગોદાવરી વગેરે કહે માં ક્ષમા કરો. માતા ભક્તિ દેવી કહે ક્ષમાની વાત પછી, પહેલા અહીંના રોકાઈ જાઓ, હવે જવાનું નથી અહીંથી. આ ગંગાજળિયા કૂવો, ત્યારથી એ કૂવાનું નામ પડી ગયું ગંગાજળિયા. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી બધી નદીઓ, હા, એમાં સ્નાન કરો, એના જળમાં સ્નાન કરો એટલે ભારતની સમગ્ર દિવ્ય 9 નદીઓના સ્નાન કર્યાના ફળની આ જીવાત્માને પ્રાપ્તિ થાય.
એવું વરદાન માતા ભક્તિ દેવીએ આપી દીધું જગતના જીવ માત્રને, અને બધી જ નદીઓને એમાં જ રાખી દીધી. ઘનશ્યામ પ્રભુના દિવ્ય ને અદ્ભુત અને અલૌકિક આ દિવ્ય ચરિત્રોનું વર્ણન સતાનંદ મુનિ કરે, વાસુદેવાનંદ વર્ણી કરે ને તેની કથા સુરત નામના મહામુનિ પ્રતાપસિંહ રાજાને સંભળાવતા કહે છે કે કાલિદૈત્ય નામના અસુરનો વિનાશ થયો એટલે ધર્મ અને ભક્તિના હૃદયમાં થોડોક ભય પેસી ગયો કે અમારા દીકરા ઉપર આવું ભયાનક વિઘ્નો આવે છે ને, ફરીવાર આવું કોઈ વિઘ્નો ન આવે એટલે અમારા કુળદેવ હનુમાનજી મહારાજની બાધા રાખી કે હનુમાનજી મહારાજને મારે 1.25 મણ સુખડીનો થાળ કરવો. ઘનશ્યામ પ્રભુ 4.5 વર્ષના થયા એટલે માતા ભક્તિ દેવીએ માનતા રાખી હતી, બાધા રાખી હતી, એ પૂરી કરવા માટે છપૈયામાંથી બળદ ગાડા ભરી સીધું સામાન લઈ ધર્મદેવ, ભક્તિ માતા, સુવાસની દેવી, રામ પ્રતાપજી અને ઘનશ્યામ પ્રભુને લઈ અને અહીંથી બાધા કરવા અયોધ્યા ગયા, જવા નીકળ્યા. મખોડા ઘાટમાં વચ્ચે મખોડા ઘાટ આવ્યો, બપોરા કર્યા, ત્યાંથી ચાલ્યા બળદ ગાડા લઈ અને અયોધ્યા પહોંચ્યા. ત્યાં આડા આવ્યા સરયુ ગંગા. હા, સરયુના કિનારે પહોંચ્યા. સંધ્યા સમય થઈ ગયો. જેટલા નાવિકો હતા એ સામા કિનારે જતા રહ્યા કે હવે વેપાર ધંધો થશે નહીં, એટલે સામા કિનારે ગયા. હવે જવું કેમ? આવડી મોટી ધસમસતી ગાંડુપુર, ઘોડાપુર આવ્યું હોય એવી સાબરમતી સરયુ ગંગા દોડતી હતી. ચારે બાજુ વિચાર કરે કોઈક નાવિક મળે તો સારું, પણ ક્યાંય નાવ દેખાતું નથી. એમાં એક સામે દૂર દૂર રાજાનું વહાણ દેખાણું અને 40 સૈનિકો એ વહાણમાં એક મોટી જબરજસ્ત લોખંડની તોપ ચડાવવાની મહેનત કરતા હતા, પણ તોપ ચડતી નથી. પરસેવે રેબજેબ થઈ ગયા. 40 સૈનિકો મહેનત કરીને થાક્યા, પણ તોપ વહાણમાં ચડતી નથી. અને ધર્મદેવ વિચાર કર્યો કે આ વહાણ જો સામા કિનારે જાય તો આપણે ભેળા જઈએ. ધર્મદેવ પૂછવા ગયા, પણ પેલા તો રાજાના સૈનિકો વાત ન માની. હવે પણ નાવમાં તોપ ચડતી નથી વહાણમાં, અને રાજાનો હુકમ છે, અયોધ્યાના રાજાનો, કે આજને આજ આ તોપ જો આપણા શાસ્ત્રાગારમાં નહીં આવે તો તમને બધાને કડકમાં કડક સજા કરવામાં આવશે, મૃત્યુદંડ સુધીની થાય સજા. એટલે સૈનિકો ગભરાણા. એમાંથી એક સૈનિકની નજર પડી ઘનશ્યામ પ્રભુ ઉપર. સૈનિક દોડીને સેનાપતિ પાસે જઈને કહે છે કે હા, છપૈયાના ધર્મદેવના પુત્ર ઘનશ્યામ બહુ ચમત્કારી છે, જો બચવું હોય તો એની પાસે જઈએ, નહીતર આપણું તો આવી બન્યું, કાં તો જેલમાં પૂરશે ને કાં તો મૃત્યુદંડ મળશે. હા, જગતમાં એવું કહેવાય છે ને, ડૂબતો માણસ તણખલું પકડવા જાય. એટલે સામે મૃત્યુ દેખાણો ને, એટલે સૈનિકો આવ્યા, પ્રાર્થના કરી. ઘનશ્યામ પ્રભુએ કૃપા કરી, દયા કરી, કરુણા કરી, અને રમતા રમતા પિતાની આંગળી પકડીને ગયા અને તોપને જ્યાં સહેજ હાથ અડાડ્યો ને, જાણે સ્વિચ પાડો અને પંખો ચાલુ થાય, સ્વિચ પાડો અને ગાડી દોડે એમ તોપ અચાનક ઉછળી અને સીધી વહાણમાં ગોઠવાઈ ગઈ. એટલે સૈનિકોને સેનાપતિ બધાય મળીને કહે છે કે હે હરિપ્રસાદ વિપ્ર ધર્મદેવ, પહેલા હવે તો તમે બેસો. હા, સૌ વાણમાં બેસી સરયુ ગંગાને પાર કરી અને અયોધ્યામાં બરહટા ગંજમાં ધર્મદેવનું ઘર હતું, ત્યાં જઈને રોકાણા. બીજા દિવસે સવારના પહોરમાં 1.25 મણ સુખડી લઈ અને ધર્મદેવ ઘનશ્યામ પ્રભુને સાથે લઈને હનુમાનગઢીમાં હનુમાનજીની બાધા પૂરી કરવા ગયા. માનતા કરી હતી ને 1.25 મણ સુખડીનો થાળ ધરવાની. 1.25 મણ સુખડીનો થાળ હનુમાનજી મહારાજને હનુમાનગઢીમાં ધર્યો, અર્પણ કર્યો, અને પછી એનો પ્રસાદ વહેંચવા માંડ્યા.
મોટા થાળમાં સવામણ સુખડી છે. પ્રસાદ વેચવાનું ચાલુ થયું એટલે અયોધ્યામાં વસનારા ભિક્ષુકો, યાચકો, સાધુઓ, મઠાધીશો બધા જ પ્રસાદ લેવા લાઈન લાગી ગઈ. અને ઘનશ્યામ પ્રભુ ખોબો ભરી ભરીને સુખડી આપે. જેના હાથમાં સુખડી આવે ને એ સુખડીનો સ્વાદ એવો સ્વાદ આવ્યો છે, એવો સ્વાદ આવ્યો છે જાણે જિંદગીમાં આવી મીઠાશ કોઈ દિવસ ખાધી જ નથી. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ જ્યારે પોતાના કર કમળો દ્વારા પ્રસાદ આપે ને એ તો અમૃત જેવો સ્વાદ. આખા અયોધ્યામાં વાત ફેલાઈ ગઈ કે ઓહો, આવો પ્રસાદ, આવી મીઠાઈ ક્યાંય જ ખાવા જમવા નહીં મળે. દોડો 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 ની બૂમો થવા મળી. અને મોટા મોટા મઠાધીશો, મહાત્માઓ, તીર્થવાસીઓ, વિદ્વાનો, પંડિતો બધાય પ્રસાદ. આખા અયોધ્યાના નાગરિકોને ઘનશ્યામ પ્રભુએ ખોબા ભરી ભરીને સુખડીનો પ્રસાદ આપ્યો, તો એ સુખડીનો પ્રસાદ હજી ખૂટતો જ નથી. આખો દિવસ પ્રસાદ વહેંચાણો અને આખા અયોધ્યા નગરમાં અયોધ્યાના રાજા સુધી સમાચાર પહોંચી ગયા કે છપૈયાના ધર્મદેવ એમના પુત્ર ઘનશ્યામ પ્રભુ આવ્યા છે અને એવો પ્રસાદ આપ્યો છે, એવી મીઠાઈ આપી છે. જિંદગીમાં આવી મીઠાશ, આવો પ્રસાદ તો ક્યારેય જમવા મળ્યો નથી. અયોધ્યામાં પણ ઘનશ્યામ પ્રભુના દિવ્ય ચમત્કાર, ઐશ્વર્ય અને પ્રતાપ વાતો દશે દિશાઓમાં ફેલાઈ ગઈ. 5 વર્ષના થયેલા ઘનશ્યામ પ્રભુને અયોધ્યાના વિદ્વાન પંડિતો, બ્રાહ્મણોની પાસે ધર્મદેવે ઉપનયન સંસ્કાર કરાવ્યા, જનોઈ અપાવી. અને જનોઈ પ્રાપ્ત થયા પછી વેદાધ્યયન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. વેદના મંત્રોનો ઉચ્ચારણ કરવું હોય, વેદના મંત્રોનો જપ કરવો હોય તો સૌ પહેલા જનોઈ પહેરવી પડે. જનોઈ પહેર્યા સિવાય વેદના મંત્રોનો પાઠ, અનુષ્ઠાન કે ઉચ્ચારણ કરાય નહીં, એવી મર્યાદા વેદોએ બાંધેલી છે. એટલે વેદનો મંત્ર એટલે ઓમ. ઓમ સાથેનો કોઈ પણ મંત્ર હોય એને વૈદિક મંત્ર કહેવાય. ઓમ સ્વામિનારાયણાય નમઃ બોલવું હોય તો જનોઈ પહેરવી જ પડે. એકલું સ્વામિનારાયણ બોલો તો કોઈ વાંધો નથી, ગમે ત્યારે જપ થાય, અનુષ્ઠાન થાય, માળા થાય, પણ ઓમ જોડ્યો એટલે મંત્ર બની ગયો વૈદિક મંત્ર. અને વૈદિક મંત્રનું અનુષ્ઠાન કરવું હોય તો જનોઈ ધારણ કરવી પડે. ઘનશ્યામ પ્રભુએ જનોઈ ધારણ કરી, ત્યાર પછી વેદાધ્યયન કર્યું, ધર્મશાસ્ત્રોનો અધ્યયન કર્યું. થોડા જ સમયમાં બધા જ શાસ્ત્રો કંઠસ્થ કરી લીધા અને એના સારરૂપ ગુટકો બનાવીને આપ્યો. ધર્મદેવે ગુટકો જઈને અતિશય પ્રસન્ન થયા. અયોધ્યાના વિદ્વાન પંડિતોને આશ્ચર્ય થયું કે આ બુદ્ધિ કોઈ સાધારણ મનુષ્ય નથી, આ પરમાત્મા સિવાય, ભગવાન સિવાય આવો સાર બીજું કોઈ કાઢી ન શકે. કેટલાક દિવસો અયોધ્યામાં નિવાસ કરીને ધર્મ અને ભક્તિ રહ્યા છે. એ જ વખતે ધર્મદેવ ભક્તિ દેવીના કુળના, તિવારી કુળના દુંદ તિવારી હતા, વૃદ્ધ અવસ્થાવાળા. 80-90 વર્ષની આગળ ઉંમર થઈ ગઈ હતી, બીમાર પડ્યા. અને એ દુંદ તિવારી બીમાર પડ્યા એટલે એમના પુત્રોને અને ઘનશ્યામ પ્રભુના મામા વિશ્રામ મામાને વિનંતી કરી કે ગમે તેમ કરો, મારો અંતિમ સમય છે એટલે મારે ઘનશ્યામના દર્શન કરવા છે, ઘનશ્યામને તેડી લાવો. હા, સુખનંદનને વેણી માંધવ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. મિત્ર હતા ઘનશ્યામ પ્રભુના. માતા પિતાને પૂછ્યા વગર જ ઉપડી ગયા અયોધ્યા ઘનશ્યામ પ્રભુને મળવા. અને દુંદ ત્રિવારી કહેવા મળ્યા, ગમે તેમ કરો, મારો છેલ્લો શ્વાસ છે, ઘનશ્યામના દર્શન કરવા છે. એટલે વિશ્રામ મામા વગેરે અયોધ્યા છપૈયાના નાગરિકો અયોધ્યા પહોંચ્યા. ધર્મદેવને વિનંતી કરી, પ્રાર્થના કરી અને ધર્મદેવ ઘનશ્યામ પ્રભુને સાથે લઈ સુવાસની દેવી, રામપ્રતાપજી, માતા ભક્તિ દેવી સૌ અયોધ્યાથી પાછા છપૈયા આવીને રોકાણા. દુંદ ત્રિવારીને દર્શન થયા એટલે ઘનશ્યામ પ્રભુએ તેમને આત્યંતિક મોક્ષ આપ્યો.
છપૈયાના નાગરિકોને, છપૈયાના નાના નાના બાળકોને ઘનશ્યામ પ્રભુનો સાક્ષાત્કાર થયો ને, ઘનશ્યામ પ્રભુના દર્શન થયા એટલે બાળકોને આનંદ આનંદ થઈ ગયો. હવે તો મોટા થઈ ગયા. 6 વર્ષની ઉંમરના ઘનશ્યામ, એમની જ ઉંમરના નાના નાના બાળકો ઘનશ્યામ પ્રભુને ધર્મદેવના આંગણે ઘરમાંથી પકડીને રમવા લઈ જાય. ઘનશ્યામ આવો રમવા અમારી સાથે. અને જાત જાતની અનેક પ્રકારની રમતો રમે, અનેક પ્રકારના ખેલ કરે. અને છપૈયાના નાગરિકોને, નાના નાના બાળકોને ઘનશ્યામ પ્રભુ દિવ્ય આનંદ આનંદ કરાવે છે. એ સૌના હૃદયમાં, અંતઃકરણમાં ઘનશ્યામ પ્રભુનું સ્વરૂપ સ્થિર થઈ ગયું છે. જેના અંતઃકરણમાં પરમાત્માનું સ્વરૂપ, ભગવાનની મૂર્તિ સ્થિર થાય એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ, અક્ષરધામની પ્રાપ્તિ કરાવવા માટે જ પ્રભુનો આ પ્રાગટ્ય છે. તો એ ઘનશ્યામ પ્રભુની મૂર્તિ આપણા હૃદયમાં પણ સ્થિર રહે અને ક્યારેય પણ એ ઘનશ્યામ પ્રભુનું વિસ્મરણ ન થાય અને એમાં બીજું કોઈ ન ઘરે. ખાસ યાદ રાખવાનું, ઘનશ્યામ પ્રભુની સાથે કોઈની તુલના થાય નહીં. એટલે ઘનશ્યામ પ્રભુ હૃદયમાં હોય ત્યાં બીજા કોઈને ઘરાવા દેવાય નહીં. અંતઃશત્રુઓ કે બહારના કોઈ, હા આ મારો પુત્ર, આ મારો બાપ, આ મારી પત્ની, આ મારું ધન, આ મારો ગુરુ, એ પણ ઘરવું ન જોઈએ. તો સમજવાનું કે ઘનશ્યામ રહેશે, નહીતર ઘનશ્યામ બહાર. અને એવું સ્મરણું રહે. અને એ ઘનશ્યામ પ્રભુ આપણા ઉપર કૃપા સદાયને માટે કરતા રહે. એટલા માટે એ ઘનશ્યામ પ્રભુના દિવ્ય ષડક્ષરી મહામંત્ર સ્વામિનારાયણનો થોડીક ક્ષણો આપણે સ્મરણ કરી લઈએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવ, દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ નારાયણ દેવની જય. વર્ણિ વૈશ્ય રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેન મુદા ધર્મનંદનમ અહં વિચિંતય. અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલ મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પૂજ્ય મોટા ગાદીવાળા શ્રી અને પૂજ્ય ગાદીવાળા શ્રી સમગ્ર ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદથી છપૈયા મંદિરના 175મા વાર્ષિક પાટોત્સવ એટલે કે શતામૃત પાટોત્સવનો આપણે આસ્વાદ માણી રહ્યા છીએ. ત્યારે અંતર્ગત સુંદર મજાની શ્રીમદ સત્સંગી જીવન પંચાહ પારાયણ એની કથા આપણે વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજીના અમૃતમય વચનો દ્વારા સાંભળી રહ્યા છીએ.
તો ફરી એકવાર વક્તાશ્રીને તાલીના ગડગડથી આપણે વધાવી લઈએ. કથાના યજમાનને પણ ખૂબ લાભ આપ્યો. કથાના યજમાનના પ્રેરક જેને પ્રેરણા આપી છે એવા સાંખ્યોગી વિલાસબેનને સાંખ્યોગી રમીલાબેન ગઢપુર, યજમાન પરિવાર કલ્પેશભાઈ અર્જનભાઈ વઘાસિયા, મેહુલભાઈ અર્જનભાઈ પટેલ, સુપુત્ર આનર આર્જવ, આખો વઘાસિયા પરિવાર, સાથે સાથે જેનું માર્ગદર્શન રહ્યું છે એવા છપૈયા મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી દેવપ્રસાદદાસજી, એમના વયોવૃદ્ધ ગુરુ સદગુરુ સ્વામી જગત પ્રકાશદાસજી, જો ઘણા વર્ષો સુધી સત્સંગમાં મહંત, અનેક મંદિરોમાં મહંત પદે રહી અને સેવા કરી છે. એમને વચનામૃત અને નિર્ગુણાનંદ સ્વામીની વાતો એનું પુરચ્ચરણ કેટલી વખત કર્યું છે. એમના શિષ્યોમાં મહંત સ્વામી દેવ સ્વામી અને સદગુરુ કોઠારી સ્વામી વિષ્ણુ સ્વામી, જેઓ કથામાં અહીં હાજર ન રહી શકે કારણ કે એમને એટલી બધી જવાબદારી છે, કેટલા હરિભક્તો આવે છે અને જાય છે એની સરભરા કરવાની. એમના પૂજારી સ્વામી દર્શન સ્વામી છે, પાર્ષદ ભૂપત ભગત છે. આવું મંડળ એમનું પવિત્ર મંડળ, અને પવિત્ર મંડળ દ્વારા છપૈયાની તમે જુઓ આખી કાયા એને ચેન્જ કરી નાખી છે, કાયા કલ્પ કરી નાખી છે. અને એવું આ છપૈયાનું ધામ, અને એમાં બેસીને જ્યારે આપણે કથા વાર્તા સાંભળી રહ્યા છીએ ત્યારે વક્તાશ્રીના મુખ્યથી આપણે જ્યારે કથા સાંભળી રહ્યા ને ત્યારે સ્વામીએ બહુ સરસ વાત કરી કે અંતઃકરણ જો શુદ્ધ હોય ને, અને અંતઃકરણમાં જ્યારે ભગવાન જો બેઠા હોય તો દુનિયાનો કોઈ વિકાર આ અંતઃકરણમાં પ્રવેશ ન કરી શકે. એટલે શ્રીજી મહારાજ હંમેશા એવું કહેતા કે અંતઃકરણને ચોખ્ખું રાખજો. અંતઃકરણ ચોખ્ખું રાખવા જેવું છે. બાકી તો નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ ને તો આ અંતઃકરણમાં એટલું બધું ભર્યું છે તે એમાં આપણને એમ થાય. કલ્યાણ નિર્ણય સ્વામી લખ્યું છે ને, એમાં તમે જોજો, નિષ્કુળાનંદ સ્વામી બહુ લખ્યું, કેટલું ભર્યું છે અંતર. ખબર છે અંતઃકરણમાં તમારા ઘરના ગાદલા ને ગોદડા ને વાસણ ને કુસણ ને દુકાન ને મકાન ને જમીન ને બળદ ને ભેંસ ને ઘોડા ને બળદ ને આ બધું તમે જુઓ બધું કેટલું ભર્યું છે. અંદર જ છે બધું. સવારે આંખ ખોલો ને, રાત્રે જ્યારે નીંદર આવે છે આંખ બંધ થઈ જાય છે એટલે તમે સુષુપ્તિ અવસ્થામાં જાઓ છો. આપણે સવારે જેવી આંખ ખુલે ને ત્યારે બધું ઓટોમેટિક, જેમ પેલા કોમ્પ્યુટરમાં સ્વિચ દાબો ને બધું સ્ક્રીન ઉપર આવી જાય એમ તરત માઇન્ડમાં બધું આવી જાય છે. એ અંતઃકરણમાં કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, અહંકારથી એ અંતઃકરણ ચોખ્ખું થાય તો ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમે એટલા નાનકડા અંતઃકરણમાં બિરાજી જઈએ અને તમારું શ્રેય કરીએ. બાકી જો દુનિયામાં હું તમે આવ્યા છીએ, અને આપણા બાપ દાદાઓ આવ્યા હતા, અને આપણા બાપ દાદાઓ આવ્યા એ બધા ગયા છે. અહીંયા કોઈ રહ્યું નથી અને કોઈ રહેવાનું નથી અહીંયા. આપણો વિસામો અને આપણા વિઝા કેટલા છે ફક્ત ખબર છે? કોઈના 60 વર્ષના છે, કોઈને 70 વર્ષના છે, કોઈને 80 વર્ષના છે, બહુ બહુ તો કદાચ 100 વર્ષ ભાગ્ય કોઈના વિઝા છે. અને એ વિઝા પૂરા થઈ જાય અને કેવી દશા થાય તમે જુઓ. અત્યારે તમે કેવા સરસ રૂડા રૂપાળા લાગો છો બધા, આમ લાગો છો ને, વાળ બાળ આમ હરખા ઓળાયેલા ને કપડાં પપડા આમ ટાઈટ માઇટ લાગીએ છે ને. અને જેથી જવાનું થાય ને ત્યારે તમે કોઈ દી જોજો આમ કેવું મોઢું થઈ જાય છે. આ ઉંમરલાયક ડોશીઓ છે ને, 70-75ની ડોશીઓ છે ને, એ કોઈ દી એ આયનામાં દર્પણમાં જોતી જ નથી. કારણ કે એને ખબર છે કે હવે જોવા જેવું કાંઈ રહ્યું નથી. તમે જોજો આયનામાં ડોશીઓ કોઈ દી આયનામાં નહીં જોવે, કારણ કે એને ખબર છે કે હવે કાંઈ જોવા જેવું રહ્યું નથી. એવી સ્થિતિ મારીને તમારી બધાની થવાની છે. અને આ પંચભૌતિક શરીર એનો ત્યાગ કરી અને એ જે પવિત્ર આત્મા જે આપણા શરીરમાં વસે છે એ આત્મા સીધો જ સહજાનંદ સ્વામી પાસે પહોંચી જાય. અને સ્વામિનારાયણ ભગવાન એ આત્માને દિવ્ય શરીર આપી પોતાના અક્ષરધામમાં બેસાડી દે. એવું કોઈ કાર્ય થતું હોય તો આ છપૈયામાં થાય છે અત્યારે. અને એ છપૈયાની જે કથા છે ને, તમે આટલી કથા યાદ રાખજો. ભલે યજમાન પરિવાર અર્જનભાઈ વઘાસિયા ગમે તે પરિવાર હોય, પણ આપણને લાભ મળ્યો છે. પૈસા ખર્ચ્યા છે એને, પણ આટલી કથા જો તમને અંતકાળે પણ જો યાદ આવી જશે તો જીવાત્માનું સહેજે સહેજે રૂડું થઈ જશે.
માટે સ્વામી કથામાં એ જ કહે છે કે આ કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા છોડો, એક દાડો જવાનું છે, માટે એના માટે જાગી જાઓ. અને ભગવાન શ્રી હરિ પણ એમ જ કહે છે કે તમે એકવાર મારા થઈ જાઓ, તમે એકવાર મારા થઈ જાય તો હું તો તમારી આજુબાજુ ફર્યા જ કરું છું. તમે જ્યાં કહેશો, તમે જે સુખની માગણી કરશો એ સુખની માગણી, આ લોકનું એ સુખ અને પરલોકનું સુખ આપવાવાળો જો દુનિયામાં કોઈ ભગવાન હોય ને તો એ સહજાનંદ સ્વામી છે, સ્વામિનારાયણ ભગવાન છે. અને કેટલા ઉજળા કરી નાખ્યા તમને ને અમને જુઓ. અને કેવા વિમાનમાં બેસીને આવ્યા છે, બોલા સાંખ્યોગી બહેનો બિચારા વિમાનમાં હવે તો ફરે છે, એ આવી ગયા. હા, અને અમને તો ફેરવે જ છે, ઠેઠ વિદેશ અમેરિકા સુધી ફેરવે છે, અને તમને ફેરવે છે. નહીંતર આપણે જો વિમાનમાં કદી બેહવા મળે હે? અને આપણા બાપ દાદાઓ કોઈ દી વિમાન જોયું હતું? બચારા બળદ લઈને એ સવારે વાડીએ જાય ને સાંજે આવે ઘરે, અને રાત દી મહેનત કરતા હતા. પણ મેં જોયું છે આજથી 40 વર્ષ પહેલાં આપણા બાપ દાદાઓ ભલે સાંજે 10 વાગે 8 વાગે ઘરે આવે બળદ લઈને, અને છતાંય ત્યાંથી પછી ઘરમાંથી એક મુઠડી અનાજ લઈને મંદિરમાં જતા, ઠાકોરજીના દર્શન કરતા, અને એ નિયમ ચેષ્ટા બોલતા ને ભગવાનની મૂર્તિની અનુસંધાન રાખ્યું ને તો આજે એના પુણ્યના પ્રતાપે આપણે બધાએ સુખી છીએ. અને એ સુખની પ્રાપ્તિ એને ભજન કર્યું છે. માટે ભજન કરજો, કરવા જેવું છે. જો ભજન નહીં કરો ને તો જિંદગીમાંથી ખસી જશો, ખબર નહીં પડે. સ્વામી હમણાં કથામાં કહેતા હતા કે સાપના રાફડામાંથી જો નીકળી ગયા ને બહાર તો હાથમાં નહીં આવીએ. માટે ખીલો પકડી લો. ઘંટીમાં દાણા પડે ને, ઘંટીમાં દાણા પડે, પણ એ એક દાણો જો ઘંટીના ખીલાનો આશ્રય કરી લે તો એ દાણો બચી જાય, બાકી લોટ ન થાય. બાકી આ દુનિયા છે ને તો ઈશ્વરની ચક્કી છે, અને આ ઈશ્વરની ચક્કીમાં તો પીસાયા વગર રહેવાય નહીં. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે દુનિયામાં આવો ને એટલે સુખ દુઃખ તો આવે. સ્વામી લખ્યું કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો તમે એક સ્થિર મતિ. સુખ દુઃખ આવે એક સ્થિર મતિ, અને પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી એને હૈયામાં રાખજો. જે દાળ અંતકાળ આવશે ને 2 હાથ પોળા કરશો ને ત્યારે મહારાજ સામે આવીને ઊભો હશે કે બેટા ચાલ, હવે તારો સમય પૂરો થયો, તને સીધો જ હું અક્ષરધામમાં લઈ જાઉં છું. એવી દિવ્ય કથાના વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી આપણને બહુ સુંદર મજાની કથા સંભળાવી. હવે થોડી જાહેરાતો છે કાલ માટેની, તમે જરા સાંભળી લેજો. આવતીકાલે આપણો પાટોત્સવ તારીખ 25/6/2000 ગુરુવાર, પાટોત્સવ 175મો વાર્ષિક પાટોત્સવ છે. સવારે ઘનશ્યામ મહારાજની મંગળા આરતી, સવારે બધા ધ્યાન રાખજો, સવારે મંગળા આરતી ઘનશ્યામ મહારાજની 5 વાગે થશે. સવારે એટલે વહેલું ઉઠવું પડશે તમારે બધાને. 5 વાગે મંગળા આરતી થશે. ત્યાર પછી મોટું મંદિર જે નિજ મંદિર છે એની આ મંગળા આરતી 5 અને 15 કલાકે થશે. પછી યજમાનો દ્વારા મંદિરના ઠાકોરજીનું પૂજન સવારે 5:30 થી 6 કલાક, એટલે અડધો કલાક ત્યાં યજમાનો જે પાટોત્સવના યજમાન છે એને ખાસ ત્યાં હાજરી આપવી. એ ટાઈમ 5:30 થી 6 સુધી, અને એ કમ્પ્લીટ વહેલા આવી જાય જેથી કરીને પૂજામાં મોડું ન થાય. નિજ મંદિરનો અભિષેક પહેલો થશે. નિજ મંદિરનો અભિષેક સવારે 6 થી 6:30 કલાક, એટલે અડધો કલાક સુધી આપણા નિજ મંદિરમાં જે ઠાકોરજી બિરાજે છે એનો અભિષેક થશે. ઘનશ્યામ મહારાજનો અભિષેક 6:30 થી 7 કલાકે. ત્યાંથી અભિષેક થઈને પછી ઘનશ્યામ મહારાજ આવશે. ઘનશ્યામ મહારાજની શૃંગાર આરતી 8 વાગે થશે. ઘનશ્યામ મહારાજની શણગાર આરતી 8 વાગે થશે, અને નિજ મંદિરની શણગાર આરતી 8:30 કલાકે થશે. ઘનશ્યામ મહારાજની અન્નકૂટની આરતી સવારે 9 કલાકે થશે, અને નિજ મંદિરની અંકુટની આરતી સવારે 10 કલાકે થશે. અને 10 પછી 10:30 પછી બધાએ હરિભક્તોએ આ જ સભા મંડપમાં તમારે આવવાનું છે. થોડી વાર સ્વામીની આપણે કથા સાંભળીશું. ત્યાર પછી જે સભાનો પ્રસંગ છે, યજમાનોની જે પેરામણી છે, એ આખી એ વિધિ છે એ ત્યાર પછી થશે. લગભગ 12 વાગ્યા સુધી એ સભા પ્રસંગ ચાલશે. 12 વાગ્યા પછી આપણે બધા કાલે એકાદશી છે, ભીમ એકાદશી છે, એટલે ફલાહાર કરવું હોય કરજો. બાકી આમ તો નિર્જળા એકાદશી છે, પણ આવી ગરમીમાં નિર્જળા એકાદશી થાય નહીં. વારે વારે પાણી પીવું પડે છે, માટે આટલી બધી ગરમીમાં થાય નહીં. પણ છતાંય કોઈ હરિભગતનું આત્મબળ મજબૂત હોય, સંતોનું આત્મબળ મજબૂત હોય તો એકાદશી કરી શકે છે. હવે
યજમાન પરિવાર અહીં આવશે અને કથાના વિરામની આરતી ભૂદેવ આરતી પ્રગટાવશે. યજમાન પરિવાર કથાના યજમાનો જે છે બધાએ સત્વરે અહીં આગળ આવી જાય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરો જત મારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાતી શરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા નિજ કુળ તનુ ધારી પ્રભુ દિજ કુળ તનુ ધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય ગૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ શરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શે આયવશર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાન ભગવાનની શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવ. દેવની જય. આપણા ઉત્સવમાં સાંખ્યયોગી બહેનો ખૂબ પધાર્યા છે. એકવાર તાલીના ગડગડાટથી તમામ સાંખ્યયોગી બહેનોને આપણે વધાવી લઈએ. અસ્તુ, ધન્યવાદ. દરેક હરિભક્તોને ખૂબ હૃદયથી જય સ્વામિનારાયણ.